પૂર્વ પ્રસંગમાં અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં આપણે 5 અને 6 અને 7 3 શ્લોક લીધા હતા. આજ્ઞા પૂર્વંતુ યા જાતા ગંગાસાગર સંગમે યાપી પશ્ચાન મધુવને ન કૃતમ તદ્વયમ મયા દેહદેશ પરિત્યાગ તૃતીયો લોકગોચર પશ્ચાતાપ કથન તત્ર સેવકોહમ ન ચાન્યથા. પહેલાં ગંગાસાગર સંગમ ઉપર પ્રભુની આજ્ઞા થઈ, ત્યાર પછી મધુવનમાં આજ્ઞા થઈ. એ બંને આજ્ઞાઓ મારા વડે પાલન કરાયું નહીં. અને ત્રીજી જે ભગવદ આજ્ઞા થઈ દેહ દેશ પરિત્યાગ, એ ત્રીજી આજ્ઞા સંન્યાસની થઈ છે. તો પ્રથમ બે આજ્ઞાનું પાલન ન થતાં પશ્ચાતાપ થયો, કેમ કે સેવકોહમ ન ચાન્યથા સેવકસ્ય તુ ધર્મોયમ સ્વામી સ્વસ્ય કરિષ્યતિ. સેવકનો તો એ ધર્મ છે કે સ્વામીની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો એ બે આજ્ઞાનું પાલન ન થવાથી પશ્ચાતાપ થયો. એમાં કઈ રીતે પશ્ચાતાપ થયો એ કહે છે કે ભાઈ, હું સેવક છું, સેવકે આજ્ઞાનો ભંગ ન કરવો જોઈએ, એ કારણથી પશ્ચાતાપ થયો. બીજી રીતે કોઈ પશ્ચાતાપ નથી થયો કે ભાગવતની ટીકાનું કાર્ય પૂરું ન થયું, એ દૃષ્ટિથી પશ્ચાતાપ નથી થયો. કેમ કે ભગવાને એ આજ્ઞા કરી હતી ભાગવતનું ગૂઢ અર્થ પ્રગટ કરવાનું, ભાગવત ઉપર સુબોધનિધિ લખવાનું, અને હવે ભગવાન કહી રહ્યા છે કે ભાઈ હવે ઘણું થયું, તો હવે ભગવદ આજ્ઞાનું પાલન કરવું જોઈએ અને જે લેખન કાર્ય છે એને સ્ટોપ કરવું જોઈએ. કેમ કે લેખનની અંદર જે લખવાવાળા જે લહિયા હતા માધવ ભટ્ટ કાશ્મીરી, એ પણ સ્વધામ પધારી ગયા. એટલે હવે ભગવાનની ઈચ્છા આટલું ભાગવતના ગૂઢ અર્થ પ્રગટ કરવાનું કાર્ય પર્યાપ્ત છે આધુનિક જીવો માટે. તેથી હવે ત્રીજી જે ભગવદ આજ્ઞા થઈ એ પ્રમાણે મહાપ્રભુજીએ અનુસરણ કર્યું છે, જેથી કરીને આગળની બંને આજ્ઞાઓ પણ પડાયેલી થઈ ગઈ છે. ત્રીજી આજ્ઞાનું પાલન કરવાથી આગળની બંને આજ્ઞાઓ પણ સંપન્ન થઈ છે. હવે લૌકિક પ્રભુવત કૃષ્ણો ન દ્રષ્ટવ્યમ કદાચનમ સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. લૌકિક સ્વામીની જેવા શ્રી કૃષ્ણને ક્યારેય પણ ન જાણવા જોઈએ. એ બધું આપણે બધું ભક્તિભાવપૂર્વક જો પ્રભુને સમર્પિત કર્યું છે, તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ કૃતાર્થોસી સુખી ભવ. તો તમે કૃતાર્થ જ છુઓ, અને તમે જો ભગવાનને સમર્પિત થઈને રહેશો, ભગવત સેવા પરાયણ થઈને રહેશો, તો સુખી ભવ. સુખી જ છુઓ, સુખી જ થશો એમ. કેમ કે બાધનમમાં અબાધનમમાં સેવા એવ મુખ્ય, જે નવરત્નમાં શ્રી ગોસાઈજીએ કહ્યું છે. એટલે અહીંયા શ્રી આચાર્ય ચરણો એક બહુ મોટા આશીર્વાદ આપે છે, કૃતાર્થોસી સુખી ભવ. એની ટીકા આપણે ગયા વખતે પુષ્ટિ વિધાનમમાંથી જોઈ હતી. શ્રી પુરુષોત્તમજી આ 7મા શ્લોકની ટીકામાં જે આજ્ઞા કરે છે એને આપણે થોડું અવગાહન કરશું. પુરુષોત્તમજીની ટીકા 85 પેજ ઉપર છે, જેની પાસે હોય એ એમાંથી જોઈ શકો છો. શ્રી પુરુષોત્તમજી ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે કે અહીંયા એવી કોઈને શંકા થાય કે ચાલો એવો વિચાર કરવો ઠીક છે, પરંતુ પૂર્વમાં જે ભગવદ આજ્ઞા ન માનવાના અપરાધના કારણે ભગવાન અપ્રસન્ન તો થયા જ હશે કંઈક, થોડા ઘણા. પૂર્વની જે બે આજ્ઞા ન માની એને કારણે તો પ્રભુની થોડી અપ્રસન્નતા મારી ઉપર થઈ હશે. આથી જ્યાં સુધી ભગવાનની અપ્રસન્નતા દૂર ન થાય ત્યાં સુધી તો આપશ્રીને ભયરૂપી ઉદ્વેગ તો થઈ જ રહ્યો છે, થોડો ભય લાગી રહ્યો છે, ઉદ્વેગ થઈ રહ્યો છે કે સ્વામીની આજ્ઞાનું પાલન ન થયું. તો કેવી રીતના હવે દૂર થશે આ ભય જે છે કે પ્રભુ મારી ઉપેક્ષા તો નહીં કરી દે,
પ્રભુને મારા પ્રત્યે જેવો પહેલાં પ્રેમ હતો એવો જ પ્રેમ કન્ટિન્યુ રહેશે કે બે આજ્ઞાનું પાલન ન કરવાના કારણે પહેલાં જેટલો પ્રેમ હવે નહીં રહે, કે કોઈ એવી વચ્ચે એમાં એવું ભંગાણ આવી જશે, એવું થશે કે મારી શું ઉપેક્ષા કરી દેશે, આવા વિચારો આવી રહ્યા છે. તો એના જવાબમાં આગળનો શ્લોક આવે છે કે એવી શંકા ન કરવી, કેમ કે જે કૃષ્ણ છે, જે આપણા ઠાકોરજી છે, એ કોઈ લૌકિક પ્રભુવત નથી, લૌકિક સ્વામી જેવા નથી. લૌકિક પ્રભુવત ઇત્યાદિ શબ્દોથી એનો બીજી રીતે એનો વિચાર કરીને એનો ઉપદેશ મહાપ્રભુજી આપે છે કે લૌકિક પ્રભુવત કૃષ્ણો ન દ્રષ્ટવ્યમ કદાચનમ સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. આપણા ઠાકોરજી કોઈ લૌકિક સ્વામી જેવા નથી કે કંઈ એક ભૂલ થઈ અને આપણને આપણો ત્યાગ કરી દે. કેમ કે લૌકિક સ્વામી એવા હોય છે રાજસ્તામસ, એટલે સેવકની કંઈ ભૂલ થાય તો એને કાઢી મૂકે, બીજા સેવકને રાખી લે. લૌકિક સ્વામીમાં આવો પ્રોબ્લેમ હોય છે, પરંતુ જે પરબ્રહ્મ છે, જે ભગવાન શ્રી કૃષ્ણ, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ, જે નિર્દોષ પૂર્ણ ગુણ એવા પ્રભુ છે, એ કોઈ લૌકિક સ્વામી જેવા નથી, અલૌકિક સ્વામી છે. તેથી આપણી એવી ભૂલોને પણ નજરઅંદાજ કરીને આપણને ફલદાન કરવામાં વિલંબ નહીં કરે, એવા પ્રભુ દયાળુ પણ છે. એ વાતને હવે શ્રી પુરુષોત્તમજી સમજાવે છે. આચાર્ય ચરણોનું કહેવાનું અહીંયા તાત્પર્ય એ છે કે લૌકિક સ્વામી જ સેવકના અપરાધોથી અપ્રસન્ન થાય છે. લૌકિક સ્વામી હોય એ જ અપરાધથી અપ્રસન્ન થાય, અને કોઈના ઉપર પ્રસન્ન થાય તો કોઈના ઉપર પ્રસન્ન પણ થાય. એવા લૌકિક સ્વામીની જેમ ભગવાન શ્રી કૃષ્ણને નહીં સમજવા જોઈએ. કદાચનમ ન લૌકિક પ્રભુવત કૃષ્ણો ન દ્રષ્ટવ્યમ કદાચનમ. કદાચનમને સમજાવતા શ્રી પુરુષોત્તમજી કહે છે કે ભલે ભગવાનના અવતારનો સમય હોય કે અનવતારનો સમય હોય, કદાચન સમજો. એટલે ક્યારેય પણ, કદાચન યાની ક્યારેય પણ. ક્યારેય પણ એટલે શું? પુરુષોત્તમજી એનો અર્થ સમજાવે છે કે અવતાર કાલ હોય કે અનવતાર કાલ હોય, બંને કાલમાં ભગવાન છે એ લૌકિક સ્વામી જેવા નથી. એટલે અવતાર કાલ હોય કે અવતાર કાલ ન હોય, ભગવાન શ્રી કૃષ્ણને એવી સંશયપૂર્વક દ્રષ્ટિથી નહીં જોવા જોઈએ. કેમ કે અવતાર કાલમાં શું આશ્ચર્ય છે કે જે અહો બકયમ સ્તનકાલ કૂટમ જિઘાંસયા પ્યાય યદપ્ય લેભે ગતિમ ધાતૃચિત્તામ તતોન્યમ કંવા દયાલુમ શરણમ બ્રજેત. એ શ્લોક પુરુષોત્તમજી અહીં ટાંકે છે. શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદ 2 અધ્યાય 23મો શ્લોક કે જે પૂતનાએ ભગવાનને મારી નાખવાની જ ઈચ્છાથી આવી, પરંતુ ભગવાને એને પણ ધાતૃની ગતિ આપી, માતાની ગતિ આપી, કે જે બકી સ્તન ઉપર કાલકૂટ લગાડીને ભગવાનને પરિશ્રમ આપવા માટે આવી, એને પણ પ્રભુએ ધાતૃની ગતિ આપી છે, માતાની ગતિ આપી છે. તો એવા ભગવાનને છોડીને કોના શરણે જાય? કંવા દયાલુમ શરણમ બ્રજેત. તો એવા ભગવાન દયાળુ છે કે આવી પૂતનાને જો ઉત્તમ ગતિ આપતા હોય તો આપણે તો પ્રભુમાં આપણે ભક્તિ છે, સમર્પણ આપણે પ્રભુને કર્યું છે, પ્રભુની સેવા પરાયણ છીએ, અને એમાં આવા નાના મોટા કાંઈ અપરાધ થઈ જાય તો પ્રભુ એને લક્ષ્યમાં લેતા નથી. હવે આવી પૂતનાનો જો અપરાધ નહીં પ્રભુ લક્ષ્યમાં ન લેતા હોય તો પછી આપણા એવા અપરાધોને પ્રભુ ગણતા નથી. તો આ વાક્ય દ્વારા તેમજ આ અવતાર દશાની વાત અહીંયા પુરુષોત્તમજીએ સમજાવી કે જુઓ પૂતનાનો પ્રસંગ. હવે અનવતાર કાલની અંદર ભગવાન છે જીવનો ઉદ્ધાર કરે છે. તો આ વાક્યો દ્વારા તેમજ અનવતાર કાલમાં, આ અવતાર કાલની વાત હતી, હવે અનવતાર કાલમાં નાયમ આત્મા પ્રવચનેન લભ્યો
ન મેધયા ન બહુના શ્રુતેન યમે વૈશ વૃણુતે તેન લભ્યૈ તસ્ય સાત્મા વિવૃણુતે તનુસ્વામ. પરમાત્મા જેની ઉપર કૃપા કરીને જેનું વરણ કરે છે એ જીવને જ ભગવાન પ્રાપ્ત થાય છે. જીવ દ્વારા કરેલા જે સાધનો છે એ સાધનોથી પ્રભુ પ્રાપ્ત થતા નથી. એ કઠોપનિષદનું વાક્ય છે. આ અનવતાર કાલમાં પણ ભગવાન જે છે જેનું વરણ કરે છે એને જ પ્રાપ્ત થાય છે, એ વાત સમજાવી છે. તો આ વરણ શ્રુતિ અને શ્રીમદ ભાગવતમાં જે કહેલા વાક્યો છે અને એક સપ્તમ સ્કંદનું પણ વાક્ય અહીંયા શ્રી પુરુષોત્તમજી ટાંકે છે કે વર્ણશ્રુતિ અને શ્રીમદ ભાગવતમાં સપ્તમ સ્કંદમાં ચતુર્થ અધ્યાય 28મા શ્લોકમાં જ્યારે હિરણ્યકશિપુ પોતાના મહાત્મા પુત્ર પ્રહલાદથી દ્રોહ કરશે તો વરદાનને કારણ શક્તિ સંપન્ન હોવા છતાં પણ હું એનો વધ કરીશ, એવું ભગવાનની ભક્ત વત્સલતા ત્યાં બતાવી છે કે ભલે એને બ્રહ્માજીનું વરદાન હોય તો પણ હિરણ્યકશિપુ એ મહાત્મા પુત્ર પ્રહલાદજીનો દ્રોહ કરશે તો વરદાનને કારણે ભલે શક્તિ સંપન્ન થયો હોય તો પણ હું એનો વધ કરીશ, એવું ભગવાને સપ્તમ સ્કંદ ચતુર્થ અધ્યાય 28મા શ્લોકમાં કહ્યું છે. તો આ ભગવદ્ વાક્યોને અનુસાર પણ જે એ સિદ્ધ થાય છે કે ભગવાન જીવના અપરાધોને ક્ષમા કરીને ઉત્તમ ફલ પ્રદાન કરે છે. ભગવાન છે અપરાધોને પણ ક્ષમા કરીને એને ઉત્તમ ફલ આપે છે. એટલા માટે કોઈ જાતનો પશ્ચાતાપ ન કરવો જોઈએ, કોઈ જાતની ચિંતા ન કરવી જોઈએ, એ વાત અહીંયા પુરુષોત્તમજી સમજાવે છે કે ભગવાન છે ભક્તોને માટે એટલા કૃપાળુ છે. એથી આચાર્ય ચરણો પોતાના અંતઃકરણને અથવા તો જીવને બે અર્થ આપણે લઈ શકીએ. શ્રી ગોકુલનાથજીએ બધું વ્યાખ્યાન આચાર્ય ચરણો પરક લીધું છે. શ્રી પુરુષોત્તમજીએ લગભગ વ્યાખ્યાન છે જીવ પરક લીધું છે. તો જીવને આ કહી રહ્યા છે કે ભાઈ તમે જો ભક્તિ દ્વારા પોતાનું બધું જ ભગવાનને સમર્પણ કર્યું છે, એથી ભક્ત હોવાના કારણે તમે કૃતાર્થ છો. સમજાણું ને? જો આપણે ભક્તિપૂર્વક મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આચાર્ય ચરણોએ જે ષોડશ ગ્રંથમાં આજ્ઞા કરી એ પ્રમાણે જો પ્રભુને સમર્પિત છીએ તો મહાપ્રભુજી એવા આશીર્વાદ આપે છે કે ભાઈ તમે કૃતાર્થ જ છો, હંમેશા કૃતાર્થ જ રહેશો. પણ સમર્પણ અહીંયા એવું ફરજી, એવું બનાવટી ન હોવું જોઈએ. સમર્પણ એવું કોઈ પરંપરાથી કે ચાલો હવે અમને ઘરની અંદર બધા વૈષ્ણવ છે તો લઈ લ્યો બ્રહ્મ સંબંધ, એવા સમર્પણની અહીંયા વાત નથી. કોઈ બનાવટી કે કોઈ પરંપરાથી આવેલું સમર્પણ કે ચાલો હવે બેઠકજી કરવા જવું છે એટલે બ્રહ્મ સંબંધ લઈ લ્યો, એવી વાત નથી અહીંયા. સર્વમ સમર્પિતમ ભક્ત્યા, શબ્દો જુઓ આચાર્ય ચરણોના. સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવો. કેવલ બ્રહ્મ સંબંધ લઈ લીધું એની વાત નથી હો. કોણ કૃતાર્થ થશે? હા, સર્વમ સમર્પિતમ ભક્ત્યા. અનસખડીમ સમર્પિતમ ભક્ત્યા કે નાગરીમ સમર્પિતમ ભક્ત્યા કે મિશ્રીમ સમર્પિતમ ભક્ત્યા એવું નથી મહાપ્રભુજી કહેતા. સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. જો આપણે પ્રભુને સર્વ સમર્પિત છીએ આચાર્ય ચરણોની આજ્ઞા પ્રમાણે તો કૃતાર્થોસ્મી 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 ન સંશય, એ કૃતાર્થ જ છે એવું પુરુષોત્તમજી આચાર્ય ચરણોની આ શ્લોકનું વ્યાખ્યાન કરતા સમજાવે છે. આગળ પણ પુરુષોત્તમજી કહે છે એટલે સ્વકીયત્વ અધ્યાસ નિવૃત્તિ પૂર્વક ભગવદીયત્વ બુદ્ધિ સંપાદનેન દેહાદીનામ ભગવત સેવા ઉપયોગીકરણમ સમર્પણમ આત્મનિવેદનમ. એવી આત્મનિવેદનની સમર્પણની વ્યાખ્યા લાલુ ભટ્ટજીએ આપેલી છે કે સ્વકીયત્વ અધ્યાસ નિવૃત્તિ પૂર્વક, આ મારા ઉપભોગ માટે છે એવો અધ્યાસ ન રાખીને પ્રભુની સેવા માટે છે, પ્રભુના ઉપભોગાર્થ છે એવી ભાવનાથી સ્વકીયત્વ અધ્યાસ નિવૃત્તિપૂર્વક ભગવદીયત્વ બુદ્ધિ સંપાદને પ્રભુ માટે છે, પ્રભુની સેવા માટે છે એવી બુદ્ધિ રાખીને
ભગવદીયત્વ બુદ્ધિ સંપાદનેન દેહાદીનામ દેહ વગેરેનું આદિ શબ્દેન દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ દારાગાર પુત્ર આપ્ત વિત્ત એ બધું પણ ત્યાં સમજી લેવું. દેહાદીનામ ભગવત સેવા ઉપયોગીકરણમ ભગવાનની સેવામાં એનો ઉપયોગ કરવો, એનો વિનિયોગ કરવો, એનું નામ આત્મનિવેદન. એવી આત્મનિવેદન, એવી સમર્પણની વ્યાખ્યા છે ને એ રીતે જો સમર્પણ કર્યું છે તો એ કૃતાર્થ છે. આગળ કહે છે, આપણે થોડું લઈ લઈએ, પછી કોઈના પ્રશ્ન હોય તો પૂછો ભલે. જુઓ, શ્રી મહાપ્રભુજી એ રીતે જીવને કહી રહ્યા છે કે ભાઈ ભક્તિપૂર્વક પોતાનું બધું જ ભગવાનને સમર્પણ કર્યું છે, તેથી ભક્ત હોવાના નાતે તમે કૃતાર્થ છો. અને એ વાત, કૃતાર્થતાની વાત ભગવાને એકાદશ સ્કંધમાં ઉદ્ધવજીને કહી છે. એવમ ધર્મે મનુષ્યાણામ ઉદ્ધવ આત્મનિવેદિનામ મયી સંજાયતે ભક્તિ કોન્યોર્થો અવશિષ્યતે. કે તે આ રીતના શ્રવણ કીર્તન બધું મારું મને સમર્પણ કર્યું છે ઉદ્ધવ આત્મનિવેદિનામ. એવમ ધર્મે મનુષ્યાણામ ઉદ્ધવ આત્મનિવેદિનામ મયી સંજાયતે ભક્તિ કોન્યોર્થો અવશિષ્યતે. આ રીતના મને સમર્પણ કરવાથી મારામાં એવી ભક્તિ સિદ્ધ થશે. પછી બોલો કયો પુરુષાર્થ મેળવવાનો બાકી રહે? કોન્યોર્થો અવશિષ્યતે, કયો પુરુષાર્થ અવશિષ્ટ રહી જાય? કંઈ જ નહીં એમ. હે ઉદ્ધવ, જે આ ભગવદ્ માર્ગોનું પાલન કરે છે તેમજ મારા પ્રતિ જેને આત્મનિવેદન કરી દીધું છે એમના માટે હવે કયો પુરુષાર્થ બાકી રહી જાય છે? આ જો કૃતાર્થોસ્મી, કૃતાર્થોસી સુખી ભવ, એનું પણ એક્ઝામ્પલ પુરુષોત્તમજીએ ભાગવતજીમાંથી આપ્યું છે કે જુઓ, ભગવાન ખુદ આ વાત કહી રહ્યા છે કે મને જે સમર્પિત છે એ કૃતાર્થ છે. મયી સંજાય તે ભક્તિ કોન્યોર્થો અવશિષ્યતે. મારામાં એ ભક્તિ છે, મારામાં સમર્પિત છે, પછી એને કયો પુરુષાર્થ મેળવવાનો બાકી રહે? એ જે સ્વતઃ પુરુષાર્થ તો એને પ્રાપ્ત કરી લીધો ભક્તિરૂપી. તો આ વાક્ય દ્વારા ભગવાને એમ કહ્યું છે કે ભાઈ ભક્તિ ઉત્પન્ન થવાથી સમસ્ત અર્થ પ્રાપ્ત થઈ ગયા. ભગવદીયત્વે નૈવ પરિસમાપ્તા સર્વાર્થા. આવું ભગવદીયતા, ભગવાનના બની જવું, એ જ સર્વથી શ્રેષ્ઠ પુરુષાર્થ છે. ભગવદીયત્વે નૈવ પરિસમાપ્તા સર્વાર્થા, બધા પુરુષાર્થનો ક્લાઇમેક્સ છે. સમજાણું ને? તો એ ભક્તિ ઉત્પન્ન થવાથી સમસ્ત અર્થ પ્રાપ્ત થઈ જાય છે. એટલે શ્રી આચાર્ય ચરણો કહી રહ્યા છે કે ભગવાનને બધું જ કાંઈ સમર્પિત કરી દેવાના કારણે સાધન અને ફલરૂપ અર્થ, અર્થાત ભગવાન સાધનરૂપે ભગવાન છે અને ફલરૂપ પણ ભગવાન છે. સાધનમ વા ફલમ વા સાધનમ યત્ર પુષ્ટિમાર્ગ સકથ્યતે. તો સાધનરૂપે હરિ છે અને ભગવાન અને ફલરૂપ પણ હરિ છે. એવા સાધન અને ફલ ઉભયરૂપ ભગવાનને તમે પ્રાપ્ત કરી લીધા છે. એવા ભગવાનને તમે આપણે સર્વ સમર્પિત કરી ચૂક્યા છીએ, તો હવે સુખી રહો. મનની કલુષતાનું નિવારણ કરીને નિવૃત્ત થઈ જાઓ. બધા પશ્ચાતાપ, બધું ટેન્શન, બધી ચિંતા, એમાંથી નિવૃત્ત થઈ જાઓ, એવું મહાપ્રભુજી અહીંયા કહે છે કે આ બધામાંથી નિવૃત્ત થઈ જાઓ. તમે કૃતાર્થ જ છો, તમે ફલનો ઉપભોગ કરી રહ્યા છો, તમે પરબ્રહ્મને સમર્પણ કર્યું છે. જે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિત છે, જે નિર્દોષ પૂર્ણ ગુણ છે, એવા પુરુષોત્તમને આપણે સમર્પણ કર્યું છે. એટલે હવે તમે કોઈ જાતની ચિંતાથી રહિત થઈ જાઓ. લોકમાં પણ જે મોટાઓ હોય એને બધું સોંપી દે તો કેમ બધા નિશ્ચિંત થઈ જતા હોય કે ભાઈ આ કાર્ય અમે તમને સોંપી દીધું, હવે આપણે નિશ્ચિંત થઈ જતા હોય કોઈ મોટાને એવું કાર્ય સોંપીને. તો આ તો પરબ્રહ્મ છે, એને આપણે આપણું સમર્પણ કરી દીધું છે, તો હવે શેની ચિંતા, હવે શેનો પશ્ચાતાપ? એવું અહીંયા પુરુષોત્તમજી કહે છે. એટલે જેટલી બી કલ્મશ, જે કંઈ બી પશ્ચાતાપ છે, ટેન્શન છે, ચિંતા છે, ઉદ્વેગ છે, એને હવે છોડી દેવો જોઈએ અને ઉપરયુક્ત વાતોનો વિચાર કરીને પ્રભુ આજ્ઞાનું પાલન કરવાવાળાને પ્રભુ આશીર્વાદ જ આપે છે અને આ ઉપર ક્યારેય પણ અપ્રસન્ન નથી થતા.
જુઓ, આ રીતે જે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા પરાયણ છે, એના દોષ સામું પ્રભુ ન જોઈને, એના સમર્પણ સામું, એની સેવા સામે જોઈને પ્રભુ એને આશીર્વાદ જ આપશે કે કૃતાર્થો છે, સુખી ભવ. હે ને? એટલે એના ઉપર અપ્રસન્ન નથી થતા. જો આપણે ભગવત સેવા પરાયણ હોઈએ તો પ્રભુ ક્યારેય અપ્રસન્ન નથી થતા. સમજ્યા? લોકમાં પણ તમે જુઓ કે તમારા કોઈ પતિદેવ કે પત્ની રૂઠી જતી હોય, પણ તમે એની સેવામાં પરાયણ રહો તો એ પ્રસન્ન થઈ જાય છે. લોકની અંદર પણ જો આ રૂલ્સ છે, તો અહીંયા તો સાક્ષાત ભગવાન છે, પરબ્રહ્મ છે, એને જો આપણે સમર્પણ કર્યું છે, એને સમર્પિત છીએ આચાર્ય ચરણોની આજ્ઞા પ્રમાણે, તો પ્રભુ આપણને આશીર્વાદ આપે છે કે કૃતાર્થો સી સુખી ભવ. એ પ્રભુ ક્યારેય અપ્રસન્ન થતા નથી. લૌકિકમાં તો સપોઝ કે સ્વાર્થથી બહાર જોડાતા હોઈએ, હા, તો નિસ્વાર્થ હોય તો પછી પ્રભુ તો એનો 100% નોંધ લે. હા, અહીંયા તો નિષ્કામ પ્રેમ છે આપણો, નિરુપધિક પ્રેમ છે પ્રભુમાં, નિરુપધિક ભક્તિ છે. એટલે પ્રભુ એમાં આપણને આશીર્વચન આપે જ છે કે કૃતાર્થો સી સુખી ભવ. પણ સમર્પિત હોય તો સર્વમ સમર્પિતમ ભક્ત્યા. આ કન્ડિશન્સ ભૂલવાની નથી હો ભાઈ. આ કન્ડિશનને ભૂલીને નહીં, કેવલ બ્રહ્મસંબંધ લઈ લેવાથી નહીં, કે કેવલ પરંપરાથી બ્રહ્મસંબંધ લઈ લીધું, કે કેવલ બનાવટી લઈ લીધું, એવી સમર્પણની વાત અહીંયા છે જ નહીં. અહીંયા તો આપણા જીવનમાં એને ક્રિયાન્વિત કર્યું હોય, આપણા જીવનમાં એને પ્રેક્ટિકલ ખીલવ્યું હોય બ્રહ્મસંબંધને, એવા ભક્તની વાત છે કે જે ઘરમાં પોતાના સ્વતનુવિત્તથી પોતાના પ્રભુની સેવા કરતા હોય, એ સર્વ સમર્પણ કરવાવાળા ભક્તની વાત અહીંયા છે. એને અહીં કૃતાર્થો સુખી ભવ એવું કહી રહ્યા છે. તો અહીંયા પુરુષોત્તમજીની ટીકા સંપન્ન થાય છે. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો તમે આપણે એની મળીને ચર્ચા કરીએ. સર્વ સમર્પિતમાં ખાલી તનુવિત જાય એટલે આપણે આખા દિવસના વ્યવહાર હોય એ તો એ બી સમર્પિત કરવાના ને. હવે આપણે કોઈ અન્ય જોડે કઈ વાતો કરીએ, ચીતો કરીએ, એ કઈ સમર્પણમાં થોડું આવે. આપણું આખું જીવન જો પ્રભુને સમર્પિત હોય તો પછી વાતો કરી એ એની અંદર એનું પાર્ટ છે ને. જીવન વ્યવહાર ચલાવવા માટે વાતચીત તો કરવી પડે ને, સૂવી પડે તો સૂવું કંઈ થોડી સેવા છે. પણ મહાપ્રભુજી તો એમ કહે છે કે ભાઈ તમે નિંદ્રા કરીને સ્વસ્થ સવારે ઉઠીને પ્રભુની સેવામાં આપણે સારી રીતે ભગવત સેવા કરી શકતા હોય તો સૂવું પણ ભગવાનની સેવાનો પાર્ટ છે. પુત્રે કૃષ્ણ પ્રિય. હા, પાયોર મલાંસ ત્યાગેને શેષ ભાગમ તનો નહીં. હવે એટલી વલ્ગર વાત નહીં, જો સમર્પણનું પાર્ટ બનાવી શકતા હોય તો વાતુની ક્યાં તમે વાત કરો છો? પુત્રે કૃષ્ણ પ્રિય આપણે કોક જોડે કરીએ તો આપણા મહાપ્રભુજીની ને કઈ સિદ્ધાંતની તો વાતો કરીએ જ નહીં, અન્ય જ વાતો હોય. હા, પણ વ્યવહાર ચલાવવા માટે ગૃહસ્થાશ્રમમાં રહી રહ્યા છીએ તો વાતે કરવી પડે ને કોઈની સાથે, પરિવારની સાથે. એ બધું આપણું સમર્પણનું પાર્ટ છે, સમર્પિત જીવનની અંતર્ગત આવતો વિષય છે. આપણે કોઈ જંગલમાં તો રહેતા નથી કે કોઈની સાથે વાત જ ન કરવી પડે. આપણે સમાજમાં રહીએ છીએ, લોકમાં રહીએ છીએ, ગૃહસ્થાશ્રમમાં રહીએ છીએ, તો વાત તો કરવી પડશે ને. પણ એ બધું ભગવત ભજનની અંતર્ગત આવતો એક એક્ટિવિટી છે. જે મહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં કહ્યું કે સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ સ્વસ્ય અયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. આ ભગવાનની સેવા કરવી એ જ ધર્મ છે, બીજો કોઈ ધર્મ જ નથી. તો બીજો કોઈ ધર્મ નથી એનો અર્થ કઈ રીતે સમજવો? કે તો શું હવે બીજો કોઈ ધર્મ નથી તો છોકરાઓને સ્કૂલે મૂકવા જવા કે નહીં, ઘરનું બીજું કામ કરવું કે નહીં, આજીવિકાએ જવું કે નહીં, એવો અર્થ ન થઈ શકે. ભક્ત જે છે પોતાના ઘરમાં પ્રભુની સેવા કરી રહ્યો છે તો એના બધા ક્રિયાકલાપો ભગવાનની સેવાનું પાર્ટ છે. જેવી રીતના
તમે લગ્ન આવે ઘરને તમારા પરિવારમાં, તો તમે કેમ તમારા ઘરને રંગરોગાન કરો? રંગરોગાન કરવું એ થોડું લગ્ન કહેવાય. પણ એ રંગરોગાન તમે લગ્ન નિમિત્તે કરો છો કે નહીં? એ લગ્નનો પાર્ટ થયા કે નહીં? બોલો. તમે લગ્ન વખતે તમે સિરીજ રાખો, તમારા મકાનને ડેકોરેટ કરો, તો એ કંઈ થોડું લગ્ન છે? લગ્ન કહેવાય એને? બોલો. હા, એટલે બધું સમર્પિત જ ગણવાનું. સમજાણું ને? એ લગ્નના જ પાર્ટ છે બધા. એવી રીતે. હા, મહાપ્રભુજીની સેવાનો, મહાપ્રભુજીની ભક્તિનો હોલ એટલો મોટો છે કે એમાં બધી સીટો પ્રોવાઈડ કરી છે. એમાં આપણી લોકની છે, વેદની છે, પુરુષાર્થની છે, આપણા ઘર પરિવારની સીટ છે, બધું જ ભક્તિના મોટા હોલમાં સમાઈ જાય છે. સમજ્યા? ખેર, ચલો બીજો કઈ પ્રશ્ન હોય તો પૂછો ભલે, નહીંતર આગળ વધીએ આપણે. સમજમાં આવ્યું ને? સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. છતાંય અસદાલાપ પછી અસત્સંગ વગેરેથી ચાપ છે એ દૂષણથી બચવું તો આપણી મેળે જ જોઈએ ને. હા, એ તો મહાપ્રભુજીએ કહ્યું ને, હરિરાયજીએ કહ્યું કે વૃથા આલાપ ક્રિયા ધ્યાનમ સર્વથૈવ પરિત્યજે. એટલે જ્યાં જરૂરી હોય એટલું બોલવું જોઈએ, બિનજરૂરી અસદ આલાપ કરવાની જરૂર નથી. એમ વ્યવહાર નભાવવા પૂરતું બોલવું છે, પછી અસદ આલાપ કરવાની જરૂર નથી. અસદ આલાપ પણ દોષ છે કે જે આપણા ભાવને ઘટાડે છે, ભક્તિ ભાવને એમાંથી સ્રવિત થઈ જાય. જો અસદ આલાપ આપણો વધી જાય, અસદ આલાપ જ કરતા રહીએ તો જરૂર પૂરતો કરવો જોઈએ, બોલવું જોઈએ, જે વ્યવહાર ચલાવવા પૂરતો. ખેર, બીજા કોઈનો કંઈ પ્રશ્ન છે આપણા ટેક્સમાંથી તો આપણે એની ચર્ચા કરીએ, નહીંતર આગળ વધીએ. હવે જુઓ, પુરુષોત્તમજીની ટીકામાં આગળનો શ્લોક છે, 8મો શ્લોક છે. શ્રી મહાપ્રભુજીએ સમર્પણની વાત કરી દીધી કે ભાઈ સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. હવે મહાપ્રભુજી એને એક્ઝામ્પલ આપીને સમજાવે છે, પ્રેક્ટિકલ. એની ઉત્થાનિકામાં શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે, હવે જો દેહમાં ભગવત સેવા કરવાનું સામર્થ્ય હોય, સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ એમ કહ્યું ને, એને પ્રેક્ટિકલ સમજાવે છે મહાપ્રભુજી કે દેહની અંદર ભગવત સેવા કરવાનું સામર્થ્ય હોય અને ઉપર કહેલા ખેદના કારણે અથવા તો એવા દેહાધ્યાસના કારણે, દેહાધ્યાસ એટલે કે દેહના સુખનો જ વિચાર કરવો, આ દેહથી જો ભગવત સેવા કરશું તો ક્લેશ થઈ જશે, આ દેહથી જો ભગવત સેવા કરશું તો પછી આપણને લોકમાં ક્યાંય જવાનું બંધ થઈ જશે, આ દેહથી ભગવત સેવા કરશું તો પછી બીજે ક્યાંય ખવાશે નહીં, આપણે સમર્પિત જ લેવાનો નિયમ રાખવો પડશે. સમજાણ? તો સેવા કરશું તો પછી ક્યાંય નીકળી નહીં શકાય, થાય ને? અથવા તો ભગવત સેવા પરાયણ થશું તો લોકો આપણને કોઈ મેણા ટોણા મારશે કે જો આ પહેલાં તો બધાની સાથે ઉઠતા બેસતા રહેતા, હવે આવતા જ નથી, વગેરે વગેરે. ઘણી બધી વાતો દેહાધ્યાસના કારણે સાંભળવી પડે કે આપણા દેહાધ્યાસના કારણે, સમજો, અથવા તો દેહાધ્યાસ કે પછી ભગવત સેવાને છોડીને બીજા લૌકિક કાર્યોની અંદર સંલગ્ન થઈ જવાથી જીવ ભગવત સેવામાં પ્રમાદ કરે, તો એને આચાર્ય ચરણો ફરીથી બીજા વિચારોનો ઉપદેશ આપીને પ્રોઢાપી દુહિતા યદ્વત દ્વારા સમજાવે છે. સમજાણું? ઉત્થાનિકા. પાછળ એક ક્રિયા મતલબ સેવા કરવા માટે સક્ષમ હોવા પછી એમ. હા, સેવા કરવા સક્ષમ હોવા છતાં પણ દેહાધ્યાસના કારણે તમને એવું લાગે કે સેવા કરવાનું શરૂ કરી દેશું તો પછી દેહને પરિશ્રમ થશે,
દેહને પછી બધું જ ઠાકોરજીને સેવામાં બધું હાથ ખાસા કરવા પડશે, બહુ પરિશ્રમ થઈ જશે અને લૌકિકમાં જવાનું બંધ થઈ જશે, બધા ક્રિટિસાઇઝ કરશે, બધા કંઈ ને કંઈ સંભળાવશે, થાય ને એવું. તો આવા ભયના કારણે આપણે જો સેવા ન કરીએ તો મહાપ્રભુજી એને શું કહે છે જુઓ, કે દેહાધ્યાસ કે પછી ભગવત સેવાને છોડીને બીજા લૌકિક કાર્યોમાં આપણે એવા સંલગ્ન થઈ જવાના કારણે જીવ છે ભગવાનની સેવા પધરાવે જ નહીં, અથવા તો જીવ છે ભગવાનની સેવામાં પ્રવૃત્ત ન થાય અને ઘરના બીજા સભ્યોને કહે કે તમે કરી લેજો, હવે પોતે એમાં ઇન્વોલ્વ ન થાય, પોતે એમાં પ્રમાદ કરે. તો આવા જે છે એને મહાપ્રભુજી કહે છે કે પ્રોઢાપી દુહિતા યદ્વત સ્નેહા ન પ્રેષ્યતે વરે તથા દેહે ન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા. બહુ સુંદર મહાપ્રભુજી એક્ઝામ્પલ આપીને અહીંયા સરસ સમજાવ્યું. જુઓ કે પ્રોઢાપી દુહિતા યદ્વત સ્નેહાન ન પ્રેષ્યતે વરે. પ્રૌઢ થયેલી દીકરી, દુહિતા યાની દીકરી, પ્રૌઢ યુવાન થયેલી દીકરીને એ પતિના બધા કાર્યોમાં સમર્થ થયેલી દીકરીને જો સ્નેહ વસાત દીકરીને શ્રમ થશે કે દીકરીને ત્યાં જઈને કામ કરવું પડશે. જોકે હવે તો પરિસ્થિતિ બદલી ગઈ છે, સાસુને કામ કરવું પડે છે, એ તો ઓર્ડર જ મારતી હોય છે. આ તો મહાપ્રભુજીના વખતની કલ્ચરની વાત છે. અત્યારે જમાનો બદલી ગયો એટલે અત્યારે થોડું આ સમજવું કઠિન થશે બધાને, પણ સમજી જાવ જે જૂના હશે એને ખબર હશે, એને બધું સમજાઈ જશે. અત્યારની મોડર્ન જે છે એને સમજાવવું થોડું કઠિન છે. એટલે પોતાના પતિના બધા કાર્યોને કરવા માટે જે સમર્થ થયેલી દીકરીને હવે જો સાસરે વડાવવામાં ન આવે તો કેવા ભયથી કે એને ત્યાં શ્રમ થશે, એને ત્યાં કામ કરવું પડશે, એને ત્યાં સાસુ ને નણંદ વગેરે જે છે કંઈક એને કહેશે. આવી ભયના કારણે એના જે પેરેન્ટ્સ છે, માતા પિતા છે, એ એને જો સાસરે ન મોકલે તો વર સંતોષ પામતો નથી. એવી રીતના આપણે પણ જો દેહના સુખનો એટલો વિચાર કરીએ કે સેવા કરશું તો અમારે સવારથી બપોર સુધી કે સાંજ સુધી એમાં ઇન્વોલ્વ થવું પડશે, અમે બહાર નહીં જઈ શકીએ, અમને બધા ક્રિટિસાઇઝ કરશે વગેરે વગેરે, આવા ભય જો રહે આપણને તો પછી વર, નટવર ભગવાન કૃષ્ણ એ કોઈ દિવસ સંતુષ્ટ ન થાય આપણાથી, એ કોઈ દિવસ આપણી ઉપર પ્રસન્ન ન થાય. સેવા કરશું તો પ્રસન્ન થશે. સમજમાં આવ્યું ને? એટલે પ્રૌઢ થયેલી દીકરીને આ એક્ઝામ્પલ મહાપ્રભુજી એ વખતની જે કલ્ચર હતી કે નાનપણમાં લગ્ન થઈ જતા અને જ્યારે એ વરના બધા કાર્ય કરવા માટે કેપેબલ થાય, સમર્થ થાય, પછી એને તેડી જવામાં આવતી. ત્યાં સુધી એ એના પિતાના ઘરે રહે. સગાઈ વગેરે લગ્ન વગેરે થઈ ગયું હોય છે, પરંતુ એ હજી પતિના કાર્યો કરવા માટે સમર્થ ન હોવાથી એને સાસરે વડાવવામાં આવતી ન હતી. તો એ વખતનું દ્રષ્ટાંત આપ્યું છે. એટલે મહાપ્રભુજી કહે છે કે ભાઈ પ્રૌઢાપી દુહિતા, હવે યુવાન થઈ ગઈ છે, હવે ભગવાનની સેવાને યોગ્ય આપણે થઈ ગયા. ચાલો હવે પહેલાં આપણે યોગ્ય ન હતા કે કોઈ કારણસર એવું ભગવત સેવા લાયક કોઈ વાતાવરણ આપણા ઘરમાં ન હતું, કોઈ એવા પ્રતિબંધ હતા અને એ બધા પ્રતિબંધો દૂર થઈ ગયા, ભગવત સેવા લાયક વાતાવરણ એ થઈ ગયું, ક્રિયા સામર્થ્ય છે, આપણને જ્ઞાન પણ છે. હવે જો આપણે પ્રભુની સેવા ન કરીએ તો પ્રભુ આપણી ઉપર પ્રસન્ન ન થાય. વરસ્તુષ્યતિ નાન્યથા, વર જે છે એ સંતોષ ત્યારે જ પામે કે જો આપણે એની સેવા કરીએ. સેવા વગર વર સંતુષ્ટ થાય નહીં. ભલે તમે પછી ગમે એટલા ફોન કરો કે માય હાર્ટ, માય ડાર્લિંગ, હું તમને બહુ પ્રેમ કરું છું. ભાઈ બહુ પ્રેમ કરે ને માય હાર્ટ માય ડાર્લિંગ હોય તો કેમ અહીંયા આવતી નથી? એ માયરી જ કેમ રહે છે? કંઈક પ્રોબ્લેમ છે, કંઈક લફડો છે ને. વર છે એનાથી સંતુષ્ટ નહીં થાય. સમજણ? જેમ લોકની અંદર પણ વર સંતુષ્ટ નથી થતો જ્યાં સુધી કન્યાને એના પતિદેવની પાસે મોકલવામાં ન આવે ત્યાં સુધી, એવી રીતના ભગવત સેવાને લાયક આપણે થયા
તો હવે આપણે જો ભગવત સેવા ન કરીએ તો આ વર જે નટવર છે, જે કૃષ્ણ છે, જે પુરુષોત્તમ છે, ભગવાન છે, એ પણ સંતુષ્ટ નહીં થાય. એવું મહાપ્રભુજી એક્ઝામ્પલ આપીને સમજાવે. ઉપર જે કહ્યું કે ભાઈ સમર્પણ તમે કર્યું છે તો તમે કૃતાર્થ છો, અને જો નથી કર્યું તો પછી વર સંતોષ નહીં પામે. હવે એની ટીકા પુરુષોત્તમજીમાં સમજાવે છે. જુઓ, પ્રોઢાપી દુહિતાનો અર્થ કરતા કહે છે કે જે પતિના સમસ્ત કાર્યોને યોગ્ય હોય, પતિના બધા કાર્યો કરવા માટે કેપેબલ થઈ છે હવે પુત્રી, અને જે પુત્રી સમર્થ હોવા છતાં પણ જેવી રીતે સ્નેહવશ થઈને એના પતિ પાસે ન મોકલવામાં આવે, અર્થાત એના માતા પિતા એવું વિચારે કે મારી પુત્રી પતિને ઘરે જઈને એને અધિક કામ કરીને થાકી જશે બિચારી અને દુઃખી થઈ જશે, એવું માનીને એના માતા પિતા એના પતિ પાસે ન મોકલવામાં આવે તો એનો પતિ સંતુષ્ટ થતો નથી. એવી જ રીતના આ તો મહાપ્રભુજીએ એક દૃષ્ટાંત આપ્યું. જુઓ, આના દ્વારા દૃષ્ટાંત દ્વારા જે મહાપ્રભુજી સિદ્ધાંત સમજાવવા માગે છે એ તરત જ સમજમાં આવી જશે. એટલે કોઈ પણ દૃષ્ટાંત છે આપણને સિદ્ધાંત સમજાવવા માટે આપેલું હોય, અને દૃષ્ટાંતથી જ બધું આપણને સમજમાં આવે. બધી જગ્યાએ મહાપ્રભુજી આવા દૃષ્ટાંત આપેલા છે અને જરૂરી હોય છે. કેમ કે મહાપ્રભુજી આપણને કોઈ નિત્યલીલાનું દૃષ્ટાંત આપે તો એ નિત્યલીલાનું તો આપણે જોયું નથી, દર્શન કર્યું નથી, એટલે આપણને એક્ઝામ્પલ ન સમજાય. એ એક્ઝામ્પલને સમજાવવા માટે પાછું બીજું એક્ઝામ્પલ આપવું પડે. એટલે જે સરાઉન્ડિંગમાં આપણે જીવી રહ્યા છીએ, જે લોકમાં આપણે રહી રહ્યા છીએ, એવું દૃષ્ટાંત મહાપ્રભુજી આપણને આપે કે જેથી આપણને એ મેસેજ કન્વે થાય. એ મહાપ્રભુજી કહેવા માગે છે એ આપણને સમજમાં આવે. એટલે મહાપ્રભુજી દૃષ્ટાંત આપીને સમજાવે. એટલે ઘણા લોકો એમ કે આ તો લૌકિક દૃષ્ટાંત છે. ભાઈ, લૌકિક દૃષ્ટાંત જ જરૂરી હોય છે સિદ્ધાંતને સમજવા માટે. સમજમાં આવ્યું ને? એટલે ઘણા શ્યામ બાવા શ્રી કે ભાઈ શેર શાયરી બોલે છે, પછી લૌકિક દૃષ્ટાંતો આપે, કેવા વિજ્ઞાનના ને એવા બધા, પણ ભાઈ એનું પ્રયોજન, એનું તાત્પર્ય મહાપ્રભુજીનો સિદ્ધાંત સમજાવવાનું હોય છે. સમજણ? ખેર, આગળ જુઓ પુરુષોત્તમજી શું કહે છે કે એને દીકરી, યુવાન થયેલી દીકરીને એ સાસરીએ જશે તો કામ કરીને થાકી જશે, એને પરિશ્રમ થશે વગેરે વગેરે, એમ કરીને પતિ પાસે ન મોકલવામાં આવે તો એવી જ રીતે આ દેહથી અધિક સ્નેહ રાખીને, આ દેહ આ દેહમાં જેવો પ્રેમ હોય, અને જેને ગુજરાતીમાં કાયા રખું કહેવાય, એ કાયાનું જ પોષણ કરવામાં રૈચા પૈચા રહેતા હોય, એવા લોકોને કહે છે કે ભાઈ દેહથી અધિક સ્નેહ રાખીને ભગવત સેવા કર્યા વગર રહી જઈએ, એવું ન કરવું જોઈએ. એનું કારણ આપશ્રી કહે છે કે વરસ્તુષ્યતિ નાન્યથા ઇત્યાદિ શબ્દોથી કહી રહ્યા છે કે વર સંતોષ પામતું નથી. અન્યથા વરસ્તુષ્યતિ ન અન્યથા, નાન્યથા એવો જે શબ્દ મૂક્યો છે એને સમજાવે છે. નાન્યથા તો અન્યથા અર્થાત જો એને એના પતિના ઘરે ન મોકલવામાં આવે તો અન્ય કોઈ પણ પ્રકારે એનો પતિ સંતુષ્ટ થતો નથી. અન્યથા એટલે કે બીજી કોઈ રીતે એ સંતોષ ન પામે. ગમે એટલા ફોન કરો, ગમે એટલી તમે એને આશ્વાસન આપો, કે ગમે એવા સ્નેહવાચક કે સ્નેહનો ઇજહાર કરો ફોનમાં, વોટ્સએપ કોલિંગ કરો, હા વોટ્સએપ કોલિંગ કરો, વિડીયો કોલિંગ કરો, જે કરવું એ કરો, પણ જ્યાં સુધી યુવાન થયેલી દીકરી પતિના કાર્ય એની સેવા ન કરે ત્યાં સુધી વર સંતોષ પામતો નથી. અન્યથા એટલે બીજી કોઈ રીતે ન પામે સંતુષ્ટ, બીજી કોઈ રીતે એ સંતુષ્ટ ન થાય એમ. વરસ્તુષ્યતિ નાન્યથા અર્થાત જો એના પતિના ઘરે ન મોકલવામાં આવે તો અન્ય કોઈ પણ પ્રકારે એનો પતિ સંતુષ્ટ નહીં થશે, સંતુષ્ટ નહીં થાય. એ જ પ્રમાણે આ શરીરથી ભગવત સેવા ન કરવાથી ભગવાન પણ પ્રસન્ન નહીં થાય, એવું મહાપ્રભુજી અહીંયા કહે છે.
આ શરીરથી ભગવત સેવા કરવી જોઈએ. આ શરીરથી જો ભગવાનની સેવા કરવામાં ન આવે તો ભગવાન સંતુષ્ટ ન થાય, ભગવાન પ્રસન્ન ન થાય. ઘરમાં તમે એમ કહો કે હવે તમે પહોંચી લેજો અને આપણે કંઈ સેવામાં હાથ પવિત્ર કરીએ જ નહીં તો ભગવાન સંતુષ્ટ ન થાય. ભલે બધા હોય, ઘર પરિવારના બધા સેવામાં હોય તો પણ આપણે સેવામાં જવું જોઈએ. જેટલી આપણેથી બની શકે એટલી ભગવત સેવા કરવી જોઈએ, તો ભગવાન સંતુષ્ટ થાય, નહીંતર ન થાય. પછી તમે એમ કહો પત્નીને કે પુત્રને હવે તમે બધું કરી લેજો, હું તો જાઉં છું, એવું ન હોવું જોઈએ. એમાં આપણી શું કૃતાર્થતા? એ તો પત્નીની ને પુત્રની કૃતાર્થતા થઈ. સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ એ થયા, આપણે ક્યાં થયા? એટલે જાતે ભગવત સેવાનો આગ્રહ રાખવો જોઈએ. સ્વયં પરિચરેત ભક્ત્યા વસ્ત્ર પ્રક્ષાલનાદિભિ. મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે કે અતિ બહિરંગ સેવા પણ જાતે કરવી. જુઓ, સ્વયં પરિચરેત ભક્ત્યા વસ્ત્ર પ્રક્ષાલનાદિભિ. વસ્ત્ર વગેરેનું પ્રક્ષાલન કરવું, ઠાકોરજીના પાત્ર માંજવા, ઠાકોરજી માટે લીલોતરી લાવવી, ફળ લાવવા, ફૂલ લાવવા, માલા માટે, માલાજી માટે, એ બધું જાતે કરવી સેવા, એવું મહાપ્રભુજી કહે છે. પાત્ર માંજવા, અતિ બહિરંગ સેવા પણ જાતે કરવી. સમજમાં આવ્યું? બુવારી કરવી, મંદિર વસ્ત્ર કરવું, તો એ અતિ બહિરંગ સેવા પણ જાતે કરવી, તો વર સંતુષ્ટ થાય. અતિ બહિરંગ સેવા પણ જાતે કરવી. એક કાલમ દ્વિકાલમ વા ત્રિકાલમ વાપી પૂજ્ય. જેટલી આપણી સામર્થ્ય હોય એ પ્રમાણે સેવા કરવી. અલ્પમ બહુવા ન પ્રયોજકમ. વધારે કે ઓછી એ મહત્વનું નથી. સેવા સ્વયોગ્ય અનુસારેણ, આપણી યોગ્યતા પ્રમાણે કરવી જોઈએ. આપણી શારીરિક, આપણી આર્થિક, આપણી પારિવારિક, આપણી ભાવનાની સ્થિતિ, એ બધો વિચાર કરીને આપણે સેવાપરાયણ, કૃષ્ણમાં આપણું ચિત્ત પ્રવણ થાય એ રીતે ભગવત સેવાપરાયણ થઈને રહેવું જોઈએ. એટલે અહીંયા કહી રહ્યા છે કે એ જ પ્રમાણે શરીરથી ભગવત સેવા ન કરવાથી ભગવાન પ્રસન્ન નહીં થાય. કેમ કે શરીરને ભગવાનને પોતાની સેવા માટે આપણે આપ્યું છે. આ શરીર જે પ્રભુએ આપી છે, આ બધી ઇન્દ્રિયો આપી છે, એ ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યતા ભવેત. એ પ્રભુએ આપણને સેવા માટે આપ્યું છે. શરીરને, આ પુરુષોત્તમજી કહે છે, મારા શબ્દો નથી, જો આ શરીરને ભગવાને પોતાની સેવા માટે આપણને આપ્યું છે. ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત. અને આ જ વાત શ્રીમદ ભાગવતજીમાં પંચમ સ્કંધની અંદર પ્રથમ અધ્યાય 13મા શ્લોકમાં કહ્યું છે કે સમસ્ત જીવ ઈશ્વર દ્વારા અપાયેલા આ શરીરને ધારણ કરે છે. સમસ્ત જીવ ઈશ્વર દ્વારા આપેલા આ શરીરને ધારણ કરે છે. કેટલા જન્મો પછી આપણને આવું માનુષ દેહની પ્રાપ્તિ થાય છે. એટલે સપ્તમ સ્કંધમાં કહ્યું કે માનુષો દેહોયમ અતિ દુર્લભમ. પ્રહલાદજીના વચન જુઓ. કૌમારમ આચરેત પ્રાજ્ઞ. કુમાર અવસ્થાથી જ ભગવાનનું ભજન શરૂ કરી દેવું જોઈએ. આપણી વૃદ્ધાવસ્થામાં પછી આપણી ઇન્દ્રિયો જે છે ચાલતી જ ન હોય તો સેવા કેવી રીતના કરીએ? એટલે ભાગવત એમ કહે છે કે કુમાર અવસ્થાથી જ ભગવાનનું ભજન શરૂ કરી દેવું જોઈએ. પંચમ સ્કંધની અંદર કહ્યું છે કે સમસ્ત જીવ ઈશ્વર દ્વારા અપાયેલા શરીરને ધારણ કરે છે. તો પ્રભુએ આપણને આવું સુંદર શરીર આપ્યું છે. રાણા વ્યાસ, આ જગન્નાથ જોશીને રાણા વ્યાસના પ્રસંગમાં ઈ જ છે ને કે જે સતી થતી હતી, એના પતિ પાછળ બળી મરવું, એના કરતાં ભાઈ આ જીવન પ્રભુએ આપ્યું છે એટલું તો કૃતાર્થ કેમ નથી કરતા? તો એ દૈવી જીવ હશે એટલે એને એમાંથી બચી ગઈ અને ભગવત સેવા કરીને રાણા વ્યાસની ભગવત ભક્તોની પરિચર્યા કરીને કૃતાર્થ થઈ ગઈ. સમજો? તો આ દેહ પ્રભુએ આપણને સેવા માટે આપ્યો છે, તો એને ભગવત સેવામાં આપણે લગાડીએ.
ભક્તોની પરિચર્યામાં એનો વિનિયોગ કરીએ. એ વાત રાણા વ્યાસના પ્રસંગમાં આપણે જોઈ શકીએ. જગન્નાથ જોશી, રાણા વ્યાસ બંને વાતો કરતા હતા, એનો સત ઉતરી ગયું, જે સતી થવા જતી હતી. એ ભગવત કૃપા હતી એની ઉપર, કે દૈવી જીવ હતા. એટલે તો એ વાત અહીંયા કહે છે કે ભાઈ શરીરે પ્રભુએ આપણને આપેલું છે. આ વાક્ય દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આથી બધી વાતનો વિચાર કરીને પૂર્વના કહેલા આપણા દોષને દૂર કરીને ભગવાને જે એમની સેવા કરવાની આજ્ઞા આપી છે તે જ કરવું જોઈએ. દેહના પંપાડવો, દેહના સુખનો એટલો બધો વિચાર કરવો કે સેવામાં અમે જાશું તો અમને પરિશ્રમ થશે, સેવામાં અમે જાશું તો પછી ક્યાંય ખવાશે નહીં, ક્યાંય જવાશે નહીં, આવા બધો દેહનો સુખનો વિચાર ન કરવો જોઈએ. જેટલું પ્રભુની સેવામાં દેહનો આપણે વિનિયોગ કરશું એટલો આપણને આનંદ આવશે. જેટલો આનંદ તમને બહાર લોકમાં જવાથી નહીં આવે, જેટલો આનંદ તમને બીજે જે લોક બહાર ખાનપાન કરવાથી નહીં આવે, જેટલો આનંદ પ્રભુના ઉચ્છિષ્ટ લેવાથી આવશે. તય ઉપભુક્ત સ્રગ ગંધ વાસો અલંકાર ચર્ચિતા ઉચ્છિષ્ટો ભોજીનો દાસા તવ માયા જહેમય. લોકમાં તમે ભોજન કરશો એનાથી કંઈ ભગવાનની માયાને નહીં જીતી શકો, પણ ભગવાનની જો સેવા કરતા હશું ને પ્રભુનું જો ઉચ્છિષ્ટ મળશે તો તવ માયા જહેમય. જે મોટા મોટા ઋષિમુનિઓ પણ ભગવાનની માયાને જીતી નથી શકતા, એવી માયાને ભક્ત જે છે એ સહજમાં જ જીતી લે છે. તવ માયા જહેમય, ભાગવત એમ કહે છે. સમજાણું ને? એટલે યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદય તતઃ કિમ પરમ બ્રૂહી લૌકિકેર વૈદિકેરપી. હવે લોક અને વેદમાં એવો આનંદ કયો છે બાકી કે જે તમને ભગવદ આનંદથી શ્રેષ્ઠ હોય? એટલા માટે એટલો દેહ સુખનો વિચાર ન કરીને ભગવત સેવામાં પરાયણ થઈ જવું જોઈએ. એવું તાત્પર્ય અહીંયા શ્રી આચાર્ય ચરણોનું શ્રી પુરુષોત્તમજીએ સમજાવ્યું આપણને એક્ઝામ્પલ આપીને. એકાદશ સ્કંદમાં બી કીધું છે કે દુર્લભો માનુષ દેહો દેહીનામ ક્ષણભંગુરો. હા, તત્રાપી મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. ક્ષણભંગુર, હા બરાબર, રાઈટ. કે ભાઈ આ ક્ષણભંગુર છે અને દુર્લભ છે, વારંવાર ન મળે. સમજો, આપણે બ્રહ્મસંબંધ મંત્રની અંદર બોલીએ કે ભાઈ સહસ્ર પરિવત્સરથી છૂટો પડેલો જીવ પ્રભુથી, તો સહસ્ર પરિવત્સર એટલે હજારો વર્ષો વયા ગયા, હજારો યોનિઓ આપણને પ્રાપ્ત થઈ, હજારો યોનિઓમાં આપણે ભટકતા આવેલા છીએ. તો હવે આપણે આપણા જીવનનું ગુમાવવું ન જોઈએ. હવે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આપણે પ્રભુને સમર્પિત થઈ જવું જોઈએ. એની દુર્લભતા બતાવી છે કે હવે ભાઈ ભગવત સેવા યોગ્ય થયા છીએ તો હવે આપણે પ્રમાદ ન કરવો જોઈએ ભગવત સેવામાં. આપણે આજીવિકામાં જેટલો ટાઈમ વેડફી નાખીએ કે સેવાનો ટાઈમ જ ન રહે. આપણે બીજા બધા લૌકિક કાર્યોમાં એટલો ટાઈમ વેડફી નાખીએ કે સેવામાં આપણને સમય જ ન રહે. જેને પૂછો એને કે ભાઈ સમય ક્યાં છે, એટલો ટાઈમ મોબાઈલમાં વેડફી નાખીએ, એટલો ટાઈમ આપણે લૌકિક વાર્તાલાપમાં વેડફી નાખીએ. તો હવે થોડોક એમાંથી આપણે કટ કરીને ભગવત સેવા પરાયણ થવું જોઈએ. કેમ કે મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણમાં આજ્ઞા કરે છે કે ભાઈ અયમેવ મહામોહો હિદમેવ પ્રતારણા યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ શાસ્ત્રાભ્યાસો પરકૃતિ. આ જ મોટો મોહ છે, આ જ મોટી ઠગાઈ છે કે શાસ્ત્રને સમજીને ક્રિયા સામર્થ્ય હોય તો પણ પ્રાજ્ઞ હોય, યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ શાસ્ત્રાભ્યાસો પરકૃતિ, ક્રિયા સામર્થ્ય હોય અને જો ભગવત સેવા ન કરે તો આ મોટી ઠગાઈ છે મહાપ્રભુજી સાથે, ઠાકોરજી સાથે. આ મોટો મોહ છે આપણો. આમાં આગળ આવશે મોહ માગા કથંચન. હા, હિદમેવ પ્રતારણા. આ મોટી પ્રતારણા છે, આ છેતરપિંડી છે ઠાકોરજી સાથે, મહાપ્રભુજી સાથે. સમજ્યું ને? તો આમાં કોઈનો કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ. ઇન્ટરપ્રિટેશન કરી દે કે ભાઈ તો પછી મહાપ્રભુજી અન્ય કલ્પ આપ્યો ભાગવત પૂજનનો અથવા કથા પક્ષ, તો
સેવા ન કરી તો ચાલે, પણ અહીંયા કન્ડિશન છે કે તમારો ડે એબલ હોય તો યુ શુડ હેવ ટુ પરફોર્મ. બરાબર, અહીંયા ક્લિયર થઈ જાય વાત. રાઈટ. કેમ કે ભગવત સેવાને યોગ્ય હવે તમારો દેહ છે તો ભગવત સેવા પરાયણ થવું જોઈએ. કેવલ કથા કે કેવલ શરણાગતિ કે કેવલ ભાગવત પાઠ એ બધા અનુકલ્પો છે. એવી સેવા કોઈ કારણોસર કોઈ પ્રતિબંધના કારણે ન બની શકે તો એનો અનુકલ્પ મહાપ્રભુજીએ બતાવ્યો છે. મુખ્ય કલ્પ તો ભગવત સેવા અને કથા છે. ભગવત સેવા કથા છે એ મુખ્ય કલ્પ છે. આમાં આગળ ટીકાકારોએ સમજાવશે, આપણે જોશું ષોડશ ગ્રંથ પરિચય વગેરેમાં કેટલી સેવાને પ્રાયોરિટી આપી છે. ચલો, આમાં કોઈનો કંઈ પ્રશ્ન હોય તો પૂછો. સમજમાં આવ્યું બધાયને? પ્રોઢાપી દુહિતા યદવત સ્નેહા ન પ્રેષ્યતે વરે તથા દેહે ન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા. બ્રજરાયજી આ શ્લોકનું વ્યાખ્યાન કરતા આજ્ઞા કરે છે કે જેવી રીતના રસયોગ્ય હોવા છતાંય પુત્રી સ્નેહના કારણે એના પતિ પાસે મોકલવામાં ન આવે, એવી રીતના દેહ સાથે ન કરવું. અર્થાત આપણા દેહથી સ્નેહ રાખતા, એટલે દેહમાં આપણને એટલો બધો સ્નેહ હોય તેનો ભગવત સેવામાં વિનિયોગ ન કરાવીએ એવું ન કરવું જોઈએ. આપણા દેહાધ્યાસના કારણે, આપણા દેહ ઉપરના આટલા સ્નેહના કારણે દેહની જ પંપાડ કર્યા કરીએ અને ભગવત સેવા ન કરીએ એવું ન કરવું. કિંતુ અલૌકિક અને ભાવાત્મક દેહથી ભગવત સુખનો વિચાર કરવાવાળી ભગવત સેવા જ કરવી જોઈએ. આ દેહનો વિનિયોગ પ્રભુની સેવામાં કરવો જોઈએ. જો આવું નહીં કરીએ તો, જો આવું ન કરીએ તો શું થશે ભાઈ? વરહ તુષ્યતિ નાન્યથા. વ્રજરાયજી કહે છે કે વર અર્થાત પ્રભુ પ્રસન્ન નહીં થાય. સેવા વગર ભગવાન પ્રસન્ન નહીં થાય. લોકમાં પણ તમે જુઓ, સેવા વગર પતિ પ્રસન્ન ન થાય. જેવી રીતના ઉપરના ઉદાહરણમાં કહેલ વર પોતાની સ્ત્રી ઉપર પ્રસન્ન થતો નથી, એવી જ રીતના આપણે પણ દેહને પ્રભુ સેવામાં સંલગ્ન ન કરીએ તો પ્રભુ પ્રસન્ન થતા નથી. અહીં પણ આચાર્ય ચરણો સમર્પણ કર્યા બાદ મુખ્ય ભાવ ભગવત સેવા જ કહી રહ્યા છે. બ્રહ્મ સંબંધ લીધા પછી મુખ્ય ભગવત સેવા જ છે. અને આ જ બતાવવા માટે તેમણે પૂર્વમાં રાજપત્નીનું એક્ઝામ્પલ આપ્યું. એટલે જ માટે ચાંડાલી ચેદ રાજપત્ની જાતા રાજ્ય ચ માનિતા કદાચિદ અપમાને અપી મૂલતઃ કા ક્ષતિર્ભવેત. એ દ્રષ્ટાંત એટલે જ આપ્યું છે કે ભાઈ પહેલાં આપણે ચાંડાલી જેવા હતા અને બ્રહ્મ સંબંધ કરવાથી, સમર્પણ કરવાથી આપણે રાજરાણીનો દરજ્જો પ્રાપ્ત કર્યો. એવું વ્રજરાયજી અહીંયા કહે છે કે ભાઈ રાજપત્નીનું ઉદાહરણ એટલે જ આપ્યું છે. અને બીજા પ્રૌઢ પુત્રીનું ઉદાહરણ દ્વારા પણ તેમણે આ જ વાત સમજાવી છે. રાજપત્નીના એક્ઝામ્પલથી જ આ એ વાત સમજાવી છે સમર્પણની, અને એની ઉત્તમતા બતાવી છે. ને એ જ રીતના અહીંયા પ્રૌઢ યુવાન થયેલી દીકરીનું એક્ઝામ્પલથી પણ સમર્પણની, સેવાની જ વાત સમજાવી છે. જુઓ, મહાપ્રભુજી અલગ દ્રષ્ટાંતો દ્વારા પણ તાત્પર્ય મહાપ્રભુજીનું ભગવત સેવામાં છે. એ સમજો રહસ્ય. એટલે બધી રીતે ભગવત સેવાને જ અહીંયા પ્રાયોરિટી આપી છે. એનું હજી વિશેષ અધ્યયન આપણે કરવું હોય તો ષોડશ ગ્રંથ પરિચયમાં શ્યામબાશ્રીએ એને બહુ સુંદર રીતે સમજાવ્યું છે. એને પણ આપણે લઈ લઈએ. અત્યારે જે પ્રસંગ ચાલી રહ્યો છે સેવાની મુખ્યતાનો, તો એમાં આપણે આ વાતને ક્લબ કરીને સમજશું તો વધારે દ્રઢ થશે આ વાત. જુઓ, આખા અંતઃકરણ પ્રબોધનું રહસ્ય પૂજ્ય શ્યામબાવાશ્રીએ ષોડશ ગ્રંથ પરિચયમાં લાસ્ટમાં આપણને સમજાવ્યું છે. જુઓ, જેની પાસે ષોડશ ગ્રંથ પરિચય હોય ખોલો, કેટલી સુંદર વાત કરી. જુઓ, 46 પેજ ઉપર જુઓ. કોઈ વાર
પરણેલી પુત્રી ઉંમરલાયક થઈ જવા છતાંય એના પતિની પાસે સાસરે મોકલવા પિતાનું મન ન માનતું હોય, પિતાનું મન માનતું નથી, એવા વાત્સલ્ય કે મોહને વશ થઈને એ પોતાની પુત્રીનું હિત કરે છે કે અહિત કરે છે? એમાં અહિત કરી રહ્યા છે. પુત્રીને એના પોતાના પતિની પાસે ન મોકલીને કન્યાદાનનો શું અર્થ રહે પછી? એવી પિતાને ઘરે રહેનારી પત્નીથી કોઈ પતિ સી રીતે સુખી થઈ શકે? ન થઈ શકે. પોતાના એવી જ રીતના પોતાના દેહની સાથે પણ એવો જ મોહજન્ય વ્યવહાર દેહના સ્વામી શ્રી કૃષ્ણને કેવી રીતના પ્રિય લાગશે કે જે આપણા સ્વામી છે, જેને આપણે સમર્પણ કર્યું છે, જેના આપણે દાસ છીએ, જેને આપણે દાસોહમ કહીએ છીએ કે હે કૃષ્ણ હું તમારો છું એમ કહીએ છીએ. એ તમારો છું તો સમર્પણ કેમ નથી કરતો? સમર્પિત થતો કેમ નથી? તો પ્રભુ આપણા સ્વામી છે, એને જો સમર્પણ કરવામાં ન આવે, એની સેવા કરવામાં ન આવે તો કેવી રીતના એ સંતુષ્ટ થઈ શકે? કેવી રીતે સંતુષ્ટ કરી શકશે? આથી એવો વિચાર કરવો જોઈએ કે આત્મસમર્પણ રહિત અન્ય લૌકિક જનોની જેવી મારી પણ સ્થિતિ હોત તો શું થાત? લોકના જેવી મારી સ્થિતિ હોત તો શું થાત? એ આગળનો શ્લોક છે. લોક વચ્ચે સ્થિતિ મેં શાયદ કિમ સ્યાદિતિ વિચારે અશક્ય હરિરેવાસ્તિ મોહમ માગા કથંચન. એ પણ સાથે અહીંયા પરિચયમાંથી લઈ લઈએ છીએ આપણે. શરીરનો હઠપૂર્વક ત્યાગ કરવો એ અશક્ય કાર્ય લાગે છે, પરંતુ બધા જ દુઃખોને હરી લેનારા શ્રી હરિના સ્વરૂપનો વિચાર કરવો જોઈએ. મહાપ્રભુજીના એંગલથી કહ્યું છે. એવી રીતના આપણા જીવનમાં પણ કાંઈ એવી અશક્ય પરિસ્થિતિ ઊભી થઈ કે આપણી એવી ભક્તિ સંબંધી ઈચ્છાઓ પૂર્ણ ન થઈ, આપણે આપણા જીવનમાં એવું કંઈ દુઃખ આવી પડ્યું, તો બધી પરિસ્થિતિમાં અશક્ય હરી રેવાસ્તી સર્વમાશ્રય તો ભવે. અશક્ય પરિસ્થિતિ હોય કે સુશક્ય હોય, હરિનું જ શરણ ગ્રહણ કરવું જોઈએ. એવું શ્રી આચાર્ય ચરણો અહીંયા કહે છે કે અશક્ય હરિ રેવાસ્તી મોહમ માગા કથંચન. મોહ ન પામ. બધી પરિસ્થિતિમાં હરિ જ આપણા રક્ષક છે, હરિ જ આપણું બધી પરિસ્થિતિમાં પાલન કરશે, આપણા યોગ અને ક્ષેમ હરિ જ વહાવશે. પરંતુ બધા જ દુઃખોને હરી લેનાર શ્રી હરિના સ્વરૂપનો વિચાર કરવો જોઈએ કે સાક્ષાત નિત્ય લીલામાં નિત્ય સંયોગ સુખનું દાન જો પ્રભુ કરવા ઈચ્છતા હોય તો પછી દુઃખ શેનું? એમાં પ્રભુજીના એંગલથી કહ્યું છે. તેથી કોઈ પણ પ્રકારના મોહની આવશ્યકતા નથી કે પ્રભુ લૌકિક સ્વામીની જેમ રોષે ભરાશે તો શું કરવું, અથવા તો ફલદાનમાં પ્રભુ વિલંબ કરશે તો શું થશે, અથવા તો દેહ દેશનો લોકગોચર ત્યાગ કરવાની, પુષ્ટિજીવનો એ ત્યાગ કરવાથી, એટલે કે નિત્ય લીલા ધામમાં પધારી જવાથી પુષ્ટિજીવોનો ઉદ્ધાર કેવી રીતના થશે, અથવા તો શ્રીમદ ભાગવતની વ્યાખ્યા સુબોધનીજી સંપૂર્ણ ન થઈ શકી વગેરે વગેરે. આવો મોહ ન પામ. એવું મહાપ્રભુજી પોતાના અંતઃકરણને પ્રબોધ કરે છે. એમાં આપણે પણ આપણા અંતઃકરણને પ્રબોધ કરવું જોઈએ બધી પરિસ્થિતિમાં. એમ પોતાના અંતઃકરણને હવે જુઓ, આખું રહસ્ય સમજાયું છે અંતઃકરણ પ્રબોધનું. પોતાના અંતઃકરણને જાગૃત કરવા માટે ગ્રંથના રૂપમાં રચના કરીને શ્રી આચાર્ય ચરણોએ એમ જ સ્પષ્ટ કરી દીધું છે કે પોતાના અંતઃકરણના ઉપદેશને બહાને એના મીસથી શ્રી મહાપ્રભુજી સઘળા પુષ્ટિજીવોના અંતઃકરણને પ્રબોધિત, બધા જ પુષ્ટિજીવોના અંતઃકરણને સંબોધિત અને પ્રબોધિત કરવા જઈ રહ્યા છે. બધા જ પુષ્ટિજીવોના અંતઃકરણને સાવધાનતાથી આ સાંભળવું જોઈએ અને બધા પુષ્ટિજીવોએ પોતાના અંતઃકરણને પ્રબોધ કરવો જોઈએ. આ અંતઃકરણ પ્રબોધ ગ્રંથને સમજાવવો જોઈએ કે બધા પુષ્ટિજીવોએ એને પ્રબોધિત કરવું જોઈએ. મહાપ્રભુજી બધા પુષ્ટિજીવોના અંતઃકરણને પ્રબોધ કરવા ઈચ્છે છે, જેઓમાં ભગવાનની સેવા સિવાય કોઈ આધ્યાત્મિક કે કોઈ આધિદૈવિક ફલ કે કોઈ પ્રયોજન કે કોઈ કર્તવ્ય પ્રત્યે અધિક આકર્ષણ ઉત્પન્ન થઈ શકે છે.
ધ્યાનથી સમજો, એકદમ શબ્દો ટાઈટ છે. એક એક શબ્દો જુઓ કે જેઓમાં ભગવાનની સેવા સિવાય, ભગવાનની સેવાને પ્રાયોરિટી ન આપીને, ભગવાનની સેવાને મુખ્ય ન રાખીને બીજા બધા આધ્યાત્મિક કે આધિદૈવિક બીજા ફલોમાં હજી આસક્તિ હોય, કે બીજા પ્રયોજનમાં કે બીજા કર્તવ્ય પ્રત્યે હજી આપણે જો એમાં અધિક આકર્ષણ આપણને હોય, કે હજી આપણે એવી કોઈ પ્રોપર્ટી બનાવી લેવાની, કે કોઈ હજી એવા મકાન ખરીદી લેવાની, કે હજી આપણે એવા અબજોપતિ થઈ જવાની, હજી આપણને એ ભગવાનની સેવા સિવાય આવા બીજા પદાર્થોમાં હજી આપણી વિશેષ આસક્તિ હોય, કોઈ બી એક્ટિવિટીને લઈ લ્યો. અહીંયા ભગવત સેવા સિવાય જે બીજી એક્ટિવિટીને આપણે પ્રાયોરિટી આપી રહ્યા છે એવી કોઈ બી એક્ટિવિટીને લઈ શકો. તો એવા કોઈ ફલ, એવા કોઈ પ્રયોજન, એવા કોઈ કર્તવ્ય પ્રત્યે અધિક આકર્ષણ ઉત્પન્ન થઈ શકે છે. તેથી જ તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. એ ગોપીગીતનો શ્લોક ટાંક્યો છે ટીકાકારે. અને એના દ્વારા કહેવા શું માગે છે કે તવ કથામૃતમ તપ્ત જીવનમ પરના સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં વિવેચન કર્યું છે કે અમૃતની આવશ્યકતા મૃત્યુ આવી પહોંચે ત્યારે હોય છે. તવ કથામૃતમ, કથારૂપી જે અમૃતની આવશ્યકતા ક્યારે પડે? જ્યારે મૃત્યુ નજીક હોય કે મૃત્યુ આવી હોય ત્યારે. બીજી રીતે સ્વતઃ અમૃત પાનની તીવ્ર ઈચ્છા કોઈને પણ ન થાય. થાય છે ભાઈ કોઈને અમૃત પાન કરવાની તમને ઈચ્છા થાય? કોઈને નથી થતી. મરણ આવી પડે ત્યારે અમૃત પાનની ઈચ્છા થાય. અમૃત પાનની તીવ્ર ઈચ્છા કોઈને પણ નથી થતી. એવી જ રીતે આ તો ફોર એક્ઝામ્પલ છે. આના દ્વારા સમજાવવામાં પ્રભુજી શું માગે છે સુબોધનીજીમાં, કે એવી જ રીતે ભગવાનના સ્વરૂપમાં અને ભગવાનની કથામાં પણ આ ડિફરન્સ છે. કેમ કે ત્યાં આટલું બધું કથાનું મહાત્મ્ય બતાવ્યું તવ કથામૃતમ તપ્ત જીવનમમાં, તો પછી ત્યાં મહાપ્રભુજીએ જ એવી શંકા ઉઠાવી કે જો આટલી બધી તમને કથામાં આસક્તિ હોય તો પછી પ્રભુને શોધી શા માટે રહ્યા છો? તો પછી તમે આટલો બધો ઇંતજાર કેમ કરો છો? આટલું રડી કેમ રહ્યા છો? આવો પ્રશ્ન ત્યાં ઉઠાવ્યો કે ભાઈ ભગવાનની કથાની અંદર જ જો ભગવાનના જેવા ષડગુણ છે, તવ કથામૃત છે, અમૃત છે, તપ્ત જીવન છે, જે આવા વિરહતાપથી તપેલા છે એનું જીવન છે, કવિભીરીડિતમ, મોટા જ્ઞાનીઓએ કહેલી છે, વેદવ્યાસજી, સુખદેવજી જેવા કવિભીરીડિતમ કલ્મષાપહમ, બધા કલ્મષને દૂર કરનારી છે, શ્રવણ મંગલમ, સાંભળતા જ મંગલ થાય કર્ણમાં, કર્ણપુટ જે છે એમાં મંગલ થઈ જાય છે, શુભ થઈ જાય છે. શ્રવણ મંગલમ શ્રીમદાતતમ, આતતમ છે, શ્રીમદ છે, શોભાવાળી છે, આતત છે, વ્યાપક છે. બધી જગ્યાએ તમે જે બી કથાનું ઈચ્છા થાય, મનોરથ થાય એનું આપણે ચિંતન કરી શકીએ છીએ. આતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. અને જે આ કથાનું દાન કરી રહ્યા છે એ ભૂતલ ઉપર એ તો બહુ સૌભાગ્યશાળી છે. તો જેવા ભગવાનમાં 6 ગુણ છે, આ કોનું મ્યુટ ખુલેલ? ભગવાનમાં જેવા ષડગુણ છે એવા જ ભગવાનની કથામાં ષડગુણ છે. તો મહાપ્રભુજી કહે છે કે ભાઈ તો પછી તમે ઠાકોરજીને શોધી કેમ રહ્યા છો? કથા જ કરો બેસીને, મળીને. તો એ સંદર્ભ અહીંયા લઈ રહ્યા છે. જુઓ કે ડિફરન્સ આ છે કે ભગવાનનું સ્વરૂપ ઘનીભૂત છે, રસપિંડ છે, ઘનીભૂત રસ છે, અને કથા જે છે એ તરલીભૂત રસના અંતર જેવું અંતર છે એમાં, ભગવાનના સ્વરૂપમાં, ભગવાનની કથામાં. ભગવાનનું સ્વરૂપ છે ઘનીભૂત રસપિંડ છે, અને ભગવાનની કથા છે એ તરલ છે, રસના જેવી છે. નહીં તો રાસમાં ભગવાન તિરોહિત થઈ જતા, તેમને ખોડવા કરતા, તેમને શોધવા કરતા ગોપીજનોએ પણ ભગવત કથાનું આયોજન કરી દીધું હોત કે ચાલો હવે ભાગવતની કથા બેસાડી દઈએ આપણે. તો રસપિંડયો રીવ તવ કથાયાશ્ચ વિશેષ અન્યથા
કથાર્થમેવ યત્નમ કૃતઃ સ્યાત. મહાપ્રભુજી કહે છે કે ભાઈ રસપિંડની માફક તમારી કથા કરતાં પણ કંઈક વિશેષ છે આપનું સ્વરૂપ. નહીં તો કથાને માટે જ પ્રયત્ન કર્યો હોત. કથાને માટે પ્રયત્ન નથી કર્યો. એ તો ગુણાસ્તુ સંગરાહિત્યા જીવનાર્થમ ભવંતી. એ તો ભગવાનનું સ્વરૂપ સામે બિરાજતું નથી એટલે એ નિર્વાહ માટે જ છે. હકીકતમાં તો સ્વરૂપની જ આકાંક્ષા છે. જેમ કોઈ તમે બીમાર પડ્યા હોય ને નિર્વાહ માટે મગનું પાણી કે પીવાનું ડૉક્ટર, એ મગનું પાણી જ છે. હકીકતમાં તો સ્વાસ્થ્યમાં પ્રયોજન છે. એવી રીતના અહીંયા રસપિંડયોરીવ તવ કથા યાશ્ચ વિશેષતઃ અન્યથા કથાર્થમેવ યત્નકૃતઃ સ્યાત. સમજાણું ને? એટલે જે પ્રયોજન છે ગોપીજનોનું એ સ્વરૂપમાં છે. એટલે રૂરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા તાસામ આવિર્ભૂત સૌરી સ્મયમાન મુખાંબુજ પિતાંબરધર સ્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ ભગવાન પ્રગટ થયા. તો કથા કરતા સેવાની વિશેષતા બતાવી છે. નહીં તો કથાને માટે જ પ્રયત્ન કર્યો હોત ગોપીજનોએ પણ. આથી જ સેવાયાંબા કથાયાંબા યસ્યા શક્તિ દ્રઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમમાં. આ શ્લોકમાં સેવાયાંબા કથાયાંબામાં સેવા અને કથા મુખ્ય કલ્પ છે, જ્યારે સેવા અથવા કથા એ ગૌણ કલ્પ છે. ટીકાકાર શું કહે છે? સેવા કથા ફર્સ્ટ કલ્પ છે, મુખ્ય કલ્પ છે. હવે કોઈના જીવનમાં સેવા નભી કથા ન નભી, કોઈના જીવનમાં કથા નભી સેવા ન નભી, તો એ બે અનુકલ્પ છે. સમજાણું? સેવા કથાનું સાયકલ આપણા જીવનમાં ચાલ્યું તો એ મુખ્ય કલ્પ છે. તો એની ભક્તિ શીઘ્ર નિરોધાવસ્થામાં ખીલશે. તેથી આ વ્યાખ્યા દ્વારા સમજાવવા શું માગે છે? અંતઃકરણ પ્રબોધ દ્વારા મહાપ્રભુજી આપણને સેવાની મુખ્યતા બતાવે છે કે ભાઈ સમર્પણ કર્યું છે પ્રભુને. પહેલા ચાંડાલી હતા, હવે રાજપત્ની થયા સમર્પણ કરીને, તો સેવા કર. પ્રૌઢાપી દુહિતા યદ સ્નેહાત ન પ્રેષ્યતે વરે. હવે યુવાન થયેલી દીકરીને ઘરમાં રાખશો તો વર સંતુષ્ટ નહીં થાય, એટલે આ દેહથી સેવા કરો. તાત્પર્ય જુઓ, રહસ્ય અહીંયા ષોડશ ગ્રંથ પરિચયકારે કેટલું સુંદર અને સમજાવ્યું છે, સંકલિત કરીને ગોપીજનોનું પણ એક્ઝામ્પલ આપીને જુઓ. તેથી બધાએ પુષ્ટિજીવોએ ચિંતા રહિત થઈને નિશ્ચિંત થઈ નિશ્ચય કરી લેવું જોઈએ કે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિર નાન્યથા ભવેત. ભગવદ રૂપ સેવા માટે જ પુષ્ટિ દૈવી જીવોની સૃષ્ટિ ભૂતલ ઉપર પ્રગટ થઈ છે. ભગવાનના સ્વરૂપની સેવા માટે જ પુષ્ટિ સૃષ્ટિ છે. તે સિવાય તેની ઉત્પત્તિ થઈ ન હોત. જો એવી સેવા ન કરાવી હોત, સેવા ન લેવી હોત, તો પછી અહીં ભૂતલ ઉપર શા માટે આવ્યા? પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથના 12મી શ્લોકમાં આ વાત કહી છે. એટલા માટે ભગવત કથા પણ વાસ્તવિક રીતે ભગવત સેવાનું અંગ હોય તો ઉત્તમ કલ્પ છે. શબ્દો જુઓ, ભગવત કથા પણ વાસ્તવિક રીતે ભગવત સેવાનું અંગ હોય તો એ ઉત્તમ કલ્પ છે. નહીં તો એ કથા પણ ગૌણ કલ્પ છે કે અનુકલ્પ છે. એ રીતે શ્રી મહાપ્રભુજી સેવાના અંગભૂત અંતઃકરણની શુદ્ધિનો પ્રકાર, સેવાના અંગભૂત જે આપણું અંતઃકરણ છે એને મહાપ્રભુજી જગાવી રહ્યા છે. એને શુદ્ધિનો પ્રકાર ભગવાનની સેવામાં અનન્ય રુચિ થવાની પ્રેરણા દ્વારા આ ગ્રંથમાં અંતઃકરણને એ મહાપ્રભુજી એવો શુદ્ધિનો પ્રકાર ભગવાનની સેવામાં અનન્ય રુચિ થવાની પ્રેરણા અંતઃકરણને, બધા જ પુષ્ટિ દૈવી જીવોના અંતઃકરણને શ્રીમદ આચાર્ય ચરણો આપી રહ્યા છે. આ અંતઃકરણનું હૃદય છે. અંતઃકરણ પ્રબોધ ગ્રંથનું આ હૃદય છે. સમજાણું? લક્ષ્યમાં આવ્યું ને ભાઈ બધાને? આ એનું આ હૃદય છે, હાર્ડ ડ્રાઈવ છે.
એટલું ઇમ્પોર્ટન્સ છે સમર્પણ, એટલું ઇમ્પોર્ટન્સ છે સેવા, કે જે અંતઃકરણ પ્રબોધમાં આવા દૃષ્ટાંતો આપીને મહાપ્રભુજી એ જ કે સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. જો પાછી સમર્પણની વાત આવી, ધ્યાનથી સમજો આ રહસ્ય. જુઓ કેટલી જગ્યાએ આ સેવાની વાતને મહાપ્રભુજીએ સમજાવી છે. ચાંડાલીના એક્ઝામ્પલથીની સેવાની વાત સમજાવી છે. પછી સમર્પણાદ અહમ પૂર્વમ ઉત્તમ કિમ સદાસ્થિત ન્યાય સમર્પણની વાત આવી છે. ત્યાર પછી સેવકસ્ય તું ધર્મો, એમ સેવકનો ધર્મ સ્વામીની સેવા કરવાનો જ છે, ન્યાય સેવાની વાત આવી છે. જુઓ, અને પછી સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ, પાછી સેવાની વાત આવી. પાછી પ્રોઢાપી દુહિતા યદ્વત સ્નેહાન ન પ્રેષ્યતે વરે તથા દેહ ન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા, સેવાની વાત આવી છે. આ અંતઃકરણ પ્રબોધ મહાપ્રભુજી આપણા અંતઃકરણને જગાડીને આપણા અંતઃકરણમાં ભગવત સેવામાં રુચિ પ્રગટ કરવા માગી રહ્યા છે. સેવામાં અનન્ય રુચિ થવાની પ્રેરણા આ ગ્રંથ દ્વારા આપણને આપી રહ્યા છે. આ રહસ્ય છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ ભાઈ, આ તમે કથાનું અનુકલ્પ કીધું ને, હા, એટલે સેવામાં જો કથા એટલે સહાયક નીવડે તો એ વધારે, એટલે એનું જરાક તમે સ્પષ્ટીકરણ કરો ને. શું તમે હમણાં હવે આ ગ્રંથમાં તમે બધે બતાવ્યું કે સેવાને જ મહાપ્રભુજીએ વધારે ભાર આપ્યો છે, સેવા ઉપર, બરોબર? એટલે દરેક લાઈન આપણે હમણાં સાંભળી, પણ કથા બી એટલી જ આવશ્યક છે. પણ કથા જો એ પ્રભુની સેવામાં સહાયક હોવી જોઈએ ને, એટલે એનાથી ભાવ વૃદ્ધિ. એટલે મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ સેવા અને કથાનું સાયકલ ચાલવું જોઈએ, એ મુખ્ય કલ્પ છે. જેવી રીતના મહાપ્રભુજીએ ભાગવતાર્થ નિબંધમાં 10મ સ્કંધની અંદર ગોપીજનોનું જે દ્રષ્ટાંત આપ્યું છે, પેરેલર સેવામાં પણ આપણને એ જ લાગુ પડે છે. કેમ કે એના આધારે જ આખી આપણી જે ભગવત સેવાની સાધના પ્રણાલી મહાપ્રભુજીએ સમજાવી છે. તો ત્યાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે, કે પુરુષો અને સ્ત્રીઓ એટલે બધા વ્રજભક્તો અને બધા ગોપ બાળકો ગાયો, એ તો દિવસે ઠાકોરજી છે ગાયો ચરાવવા માટે પધારે તો ગોપ બાળકો ગાયો વનના ભક્તોને સંયોગ થાય છે પ્રભુનો. રાત્રે બધા નંદ યશોદાજી છે વ્રજભક્તોને સંયોગ થાય છે, ગોપોને વનના ભક્તોને ગાયોને વિયોગ થાય છે. તો આ રીતના સેવા અને કથાનું બંનેનું સાયકલ જેમ વ્રજવાસીઓના જીવનમાં ચાલ્યું અને એની ભક્તિ નિરોધ અવસ્થામાં ખીલી ગઈ, એવી રીતના આપણું જે સેવા છે કથાત્મિકા હોવી જોઈએ, કથા આપણી સેવાત્મિકા હોવી જોઈએ. એ રીતે આપણી જે કથા છે એ પણ ભગવત સેવાનું અંગ હોય તો એ ઉત્તમ છે. કેવલ કથા જે છે, સેવા છોડીને કેવલ કથા છે એ અનુકલ્પ છે, ગૌણ કલ્પ છે. કેવલ કથા છોડીને કેવલ સેવા છે એ પણ ગૌણ કલ્પ છે. એટલે બંનેનું સાયકલ આપણા જીવનમાં ચાલવું જોઈએ. કેમ કે સેવા કરી લીધા પછી આપણે પાછા સંસારમાં આસક્ત થઈ જાય તો પણ આપણું ચિત્ત જે છે પ્રભુમાંથી નીકળીને બહિર્મુખ થઈ જાય, અને કોઈ કથા કરતા હોય ને સેવા ન કરતા હોય તો પણ એની સર્વેન્દ્રિયોનો વિનિયોગ પ્રભુની સેવામાં ન થવાના કારણે વિમુખતા આવે. એટલે એની કથા છે એ કથા જ રહી ગઈ, સેવાત્મક ન બની. કોઈની સેવા જે છે એ સેવા જ રહી ગઈ, કથાત્મિકા ન બની. એટલે આપણી સેવાની અંતર્ગત પણ એક કથા ચાલી રહી છે. આપણી સેવાની અંદર પણ તમે જુઓ એક વ્રજ લીલાની ભાવનાની કથા પણ ચાલી રહી છે સાથે સાથે કીર્તનો દ્વારા. તો સેવાની અંતર્ગત પણ એક કથા ચાલી રહી છે જે વ્રજ ભાવની લીલાની ભાવના છે, કે ઠાકોરજીને જગાડતી વખતે આપણે પ્રભુને જગાવવાના કીર્તન ગાઈએ, ઠાકોરજીને શ્રૃંગાર કરતી વખતે પ્રભુને શ્રૃંગારના કીર્તન ગાઈએ, આવો ગોપાલ શ્રૃંગાર બનાવું. તો આ બધું શું છે કે સેવાની સાથે સાથે વ્રજ લીલાની ભાવનાની એક કથા પણ એમાં ઇન્વોલ્વ મહાપ્રભુજીએ કરી છે. સમજાણું ને? એટલે સેવાની સાથે એ કથા ચાલી રહી છે. ઠાકોરજીના અનુસરમાં પણ આપણે પ્રભુની કથા ગુણગાન કરીએ, મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરીએ, ભાગવત સુબોધનીજીનું અધ્યયન કરીએ, તો એ પણ કથા ચાલવી જોઈએ. તો એ મુખ્ય કલ્પ છે.
સમજાણું ને? એટલે કેવલ કથા કે કેવલ સેવા એ અનુકલ્પ છે અથવા ગૌણ કલ્પ છે. અને સેવા અને કથા પણ નો નભી તો એનો પણ એક અનુકલ્પ છે, શરણાગતિ છે, ભાગવત પાઠ છે વગેરે વગેરે. તો એ રીતના મહાપ્રભુજી આખી મુખ્ય કલ્પ અને અનુકલ્પની વ્યવસ્થા સમજાવી છે, એવું અહીંયા તાત્પર્ય છે ટીકાકાર. હા, ચલો બીજા કોઈનો કંઈ પ્રશ્ન હોય તો પૂછો, તો આપણે મળીને ચર્ચા કરીએ, નહીંતર આગળનો શ્લોક લે. કેવું અદ્ભુત રહસ્ય આપણા આચાર્ય ચરણોએ આપણને સમજાવ્યું છે. જો આ આપણને સમજમાં આવે તો આપણી લાઈફનો મેઇન ગોલ બીજું કંઈ ન રાખીએ. મહાપ્રભુજીની વાણી જે છે ને, આપણને આ બધા જ માં આપણી જે આસક્તિ જે વંટાયેલી છે, આપણે બીજી અન્ય સસરી જ્યાં ન કરવી જોઈએ ત્યાં આસક્તિ રાખીને બેઠા છીએ. એટલે મહાપ્રભુજી આપણા અંતઃકરણને પ્રબોધ કરવા માગે છે કે ભાઈ જાગી જાઓ, અંતઃકરણને બધાએ જગાડવું જોઈએ. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ તવ સુક્તે જગત સુક્તમ એ ગાહે ને, આપણે શ્લોક બોલીએ ને દેવ પ્રબોધિનીજીના દિવસે, તો ન્યાય પ્રબોધ જ કરે છે. જુઓ, એવી રીતના મહાપ્રભુજી આપણા અંતઃકરણને પ્રબોધ કરવા માગે છે કે જગાડો એને, થોડુંક એને હચમચાવો. આગળનો શ્લોક લઈએ આપણે. ત્યાર પછી આગળ જો પુરુષોત્તમજીની ટીકા, પેજ નંબર 87 પેજ ઉપર જુઓ. ત્યાર પછીનો 9મો શ્લોક છે, એની ઉત્થાનિકામાં પુરુષોત્તમજી આજ્ઞા કરે છે. હવે જો કોઈ ભગવદ અપરાધને કારણે અથવા કોઈ લૌકિક અલૌકિક પ્રતિબંધને કારણે જીવને એવો સંદેહ થાય કે એ જીવ છે ભગવત સેવા નહીં કરી શકે, તો આચાર્ય ચરણો બીજા વિચાર દ્વારા એને લોકવચ્ચેત ઇત્યાદિ શબ્દોથી ઉપદેશ આપે છે. હજી મહાપ્રભુજીને કેવું છે, વારંવાર હેમ્બ્રિંગ કરીને મહાપ્રભુજી એ જ વાત કહેવા માગે છે કે અંતઃકરણને જગાડો. ઉત્થાનિકા જુઓ કે ભાઈ ભગવદ અપરાધના કારણે અથવા તો કોઈ લૌકિક અલૌકિક પ્રતિબંધને કારણે જીવને એવો સંદેહ થાય કે આપણે ભગવત સેવા નહીં કરી શકીએ, કે સેવા કરશું તો આ પ્રોબ્લેમ આવશે, કે કોઈ અપરાધ થઈ જશે. આજે જે બધા વૈષ્ણવોને ડરાવવામાં આવે છે મહારાજો દ્વારા કે તમે સેવા ન કરી શકો, તમારા ઘરમાં પ્રોબ્લેમ છે, તમારા ઘરમાં અપરસ નથી, ચૂલાવો નથી 3, કે રાગભોગ શૃંગાર નથી વગેરે વગેરે, ઘણા બધા એ સેવાથી આપણને વંચિત રાખવાના ષડયંત્રો આ લોકો કરે છે. તો મહાપ્રભુજી કહે છે કે ભાઈ લોક વચ્ચે સ્થિતિર્મે સ્યાદ કિમ સ્યાદિતિ વિચારે અશક્ય હરિરેવાસ્તિ સર્વમાશ્રય તો ભવે. જુઓ મહાપ્રભુજી શું કહે છે કે લોક વચ્ચે સ્થિતિર્મે સ્યાદ કિમ સ્યાદિતિ વિચારે, તું જો જ રી, લોકના જેવી તારી સ્થિતિ હોત તો શું થાત? લોકના જેવી સંસારમાં આસક્ત, વિષયોમાં આસક્ત અને એમાં જ જીવન વ્યતીત કરનારા, એમાં જ જો આપણી આસક્તિ હોત તો શું થાત? જો મારી આવી દશા લોકના જેવી હોત, એના જેવી પરિસ્થિતિ હોત તો શું થાત? એનો તું વિચાર કર. અશક્ય પરિસ્થિતિમાં પણ, અશક્ય હરિરેવાસ્થી, અશક્ય પરિસ્થિતિમાં પણ બધા કાર્યોમાં હરિ જ શરણ છે, હરિ જ રક્ષક છે, હરિ જ આપણને ભગવત સેવાને યોગ્ય વાતાવરણ ક્રિએટ કરી દેવા સમર્થ છે. હરિ જ આપણને ભગવત સેવા યોગ્ય બધી પરિસ્થિતિ આપણને કરી દેવા માટે, ભગવત સેવા યોગ્ય અનુકૂળતા કરી દેવા માટે હરિ સમર્થ છે. તો બધા કાર્યમાં હરિનું શરણ ગ્રહણ કરવું જોઈએ. હવે મારું આગળ શું થશે, હું તો સેવા કરતો નથી, કે હવે
આગળ મારાથી કોઈ સેવામાં અપરાધ થઈ જશે તો શું થશે વગેરે વગેરે ઘણા બધા આપણને એવા મોહ પામી જાય. ગુરુની આજ્ઞા નથી તો શું થશે, ઘરની અંદર પછી હવે 3 ચૂલા નથી તો શું થશે, થાય ને. હજી અમારે છોકરી સાસરે નથી ગઈ તો અમે કેમ સેવા પધરાવીએ, હજી કોઈ છોકરાની વહુ આવી નથી તો હજી કેમ સેવા પધરાવીએ, હજી અમારું ઘર તો નાનું છે, હજી તો અમારા 3 બેડ હોલ છે, હજી અમારે 4 બેડ કે 5 બેડ હોલ લેશું ને તો અહીંયા સેવા કરશું. સમજ્યા? ઘરમાં અપરસ નથી. કેટલા બધા અપરાધ બોધથી આપણે ડરતા હોઈએ છીએ. તો આવા જે મુગ્ધા અવસ્થા છે આપણે, એટલે મહાપ્રભુજી કહે છે કે મોહમ માગા કથન છે ને ભાઈ તું મોહ ન પામ ખોટો, પ્રભુને સમર્પિત થઈ જા. કેમ કે અશક્ય હરિ રેવાસથી સર્વમાશ્રય તો ભવે, લોક વચ્ચે સ્થિતિર્મે સ્યાદ કિમ સ્યાદિતિ વિચારે, અશક્ય હરિ રેવાસથી મોહમ માગા કથન છે. એટલે તું ખોટો મોહ ન પામ, અશક્ય પરિસ્થિતિને પણ સુશક્ય બનાવવા માટે હરિ સમર્થ છે. એટલે તું તારી લૌકિક સ્થિતિને જેવી હોત, ચાંડાલી જેવી તારી સ્થિતિ હોત તો શું થાત? વિચાર કર. લોકની અંદર લોકો બધા ભમી રહ્યા છે, ભટકી રહ્યા છે, વિષયોમાં, સંસારમાં બધાય પીસાઈ રહ્યા છે, દુઃખી થઈ રહ્યા છે સંસારની અંદર, છતાં પણ હજી લોકોને એમાં વૈરાગ્ય થતો નથી. જો આવી લોકના જેવી સંસાર આસક્તા આપણી સ્થિતિ હોત તો શું થાત? એનો પણ વિચાર કર. એવું અહીંયા મહાપ્રભુજી કહે છે. પુરુષોત્તમજી એની વ્યાખ્યાનમાં હવે સમજાવે છે. જુઓ, એટલે ભાવેશભાઈ સર્વદા શરણમ હરિ, સર્વાર્થે શરણમ હરિ. બરાબર. બંને રીતે આપણી બધી પરિસ્થિતિમાં હરિનું શરણ ગ્રહણ કરવું જોઈએ. હરિ આપણને એ દુઃખમાંથી ઉબારનારા છે, એ પરિસ્થિતિમાંથી આપણને કાઢનારા હરિ છે. બરાબર. અશક્ય હોય કે સુશક્ય બધી પરિસ્થિતિમાં હરિનું શરણ ગ્રહણ કરવું જોઈએ. અશક્ય હરિ રેવાસ્તી મોહમ માગા કથંચન. શ્રી પુરુષોત્તમજી એને સમજાવે છે. જુઓ, આપ શ્રી આજ્ઞા કરી રહ્યા છે કે એવો સંદેહ નહીં રાખો, કેમ કે પ્રભુ મને નહીં અપનાવત તો. બોલો, એનો વિચાર કરો. આપણે જો પ્રભુને સમર્પિત ન થયા હોત તો, આપણે પ્રભુની સેવા ન કરતા હોત તો, આપણે પ્રભુને નિવેદન ન કર્યું હોત તો આપણી કેવી ગતિ હોત? એનો પહેલા વિચાર કરો. સમજો. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભાઈ એવો સંદેહ નહીં રાખો, કેમ કે પ્રભુ મને નહીં અપનાવત તો લોકો જે સંસારાસક્ત છે, તેમજ વિવિધ પ્રકારના સ્વભાવવાળા છે અને ભ્રાંત છે, અને ભ્રાંત શાસ્ત્ર દ્વારા સંસારમાં જ પ્રવૃત્ત થયા છે, તેઓમાં મારી સ્થિતિ થઈ જાત. જો મને મનમાં એવો પશ્ચાતાપ ન થયો હોત તો શું થાત? હું પણ સંસારાસક્ત લોકોના જેવો જ થઈ જાત. પરંતુ એવું ન થયું, કેમ કે ભગવાન મારા ઉપર કૃપા કરી, મારી ઉપર દયા કરી અને મને પોતાનું માનીને સેવા આપી, પોતાનું માનીને મારો આશ્રય દ્રઢ કર્યો. પ્રભુએ મારી સેવાનો અંગીકાર કર્યો, એવી પ્રભુએ મારી ઉપર કૃપા કરી. તો પ્રભુની કૃપાનો વિચાર કર. આપણા જીવને આપણે એ રીતે સમજાવવો જોઈએ કે ભાઈ પ્રભુનું કૃપાનો વિચાર કર. આપણે મનોકામના પૂર્ણ ન થઈ, કે આપણને ભક્તિ સંબંધી કોઈ ઈચ્છા પૂર્ણ ન થઈ, કે આપણે કોઈ કંઈ આપણા એવા દેહના ધર્મના કારણે દુઃખી થયા, જે કંઈ બી છે આપણી પ્રોબ્લેમ, પણ એની સામે આ પ્રોબ્લેમનો વિચાર કરો કે જો આપણે આ માર્ગમાં ન આવ્યા હોત તો, જો આપણે પ્રભુના શરણાગત ન થયા હોત તો, જો આપણે પ્રભુની સેવામાં પરાયણ ન થયા હોત તો આપણી હાલત શું હોત? એનો વિચાર કરો. કે લોક વચ્ચે સ્થિતિ મેં શાયદ કેમ શાદિતી વિચારે, લોકના જેવી પશુ જેવું જીવન જીવતા હોત. આહાર નિંદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય એતત પશુ ભી નરાણા. પશુ જેવી જિંદગી જીવતા હોત, જે આપણે જોઈએ. જુઓ,
લૌકિક લોકો જીવે એમ જીવતા નરકમાં પડેલા હોય એવી જિંદગી જીવે. ભ્રષ્ટ ખાનપાન જુઓ તમે એનું, રેકડીઓ ઉપર ભેળપૂરી ખાતા હોય એને જુઓ ને તો વોમિટ થાય એવી હાલત આપણી હોત. એ લોકો હોટલની અંદર ખાય છે, ભ્રષ્ટ ખાનપાન કરે છે, મ્લેચ્છોના હાથનું ખાનપાન કરે છે, કોઈ વિવેક નથી, કોઈ બુદ્ધિની અંદર કોઈ સાત્વિકતા નથી. જીવન પશુ જેવું છે, આહાર નિંદ્રા ને ભય મૈથુન પશુય કરે છે. એ તો જો આવી આપણી સ્થિતિ હોત તો શું થાય? વિચાર કર. એમ અંતઃકરણને આપણે પ્રબોધ કરવું છે કે આના જેવી આપણી સ્થિતિ હોત, આ ભૂંડ જેવી આપણી સ્થિતિ હોત, એ યોનિમાં પડેલા હોત તો શું થાત? આ પશુ જેવી યોનિમાં પ્રવાહી જીવના જેવી આપણી અવસ્થા હોત તો શું થાત? એટલે એવી આપણી સંસાર આસક્ત અવસ્થા હોત તો શું થાત? એનો વિચાર કર. એના કરતાં તો આપણી ઉચ્ચ કક્ષા છે કે નહીં? પ્રભુએ આપણને આશ્રયનું દાન કર્યું છે, પ્રભુ આપણા સમર્પણનો સ્વીકાર કર્યો છે. ભલે આપણી કોઈ કારણોસર કોઈ ઈચ્છા પૂર્ણ ન થઈ તો હરીને એ અશક્ય આપણા દ્વારા એ નહીં કરાવવું હોય, એમાં એટલું બધું દુઃખી થવાની શું આવશ્યકતા છે? એમાં ભગવાન ઉપર દોષારોપણ કરવાની શું આવશ્યકતા છે? પ્રભુએ તો આપણને કૃપા કરીને આટલી ઉચ્ચ કક્ષાએ પહોંચાડ્યા કે આપણે ચાંડાલી જેવા અપવિત્ર હતા અને આપણને રાજરાણીનો દરજ્જો આપ્યો. તો એનો વિચાર કર. એથી એવો વિચાર કરીને આ દેહને ભગવત સેવા માટે નિશ્ચિત કરી લો, તેમજ નિશ્ચિત કરીને જે ભગવદ આજ્ઞા થઈ છે એનું અનુસરણ કરો. કે જે આપણને ભગવદ આજ્ઞા સદ્રશ આચાર્ય ચરણોની આજ્ઞા થઈ છે, કૃષ્ણ સેવા સદા કાર્ય ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધિ તનુવિત્તચા સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન ગૃહે સ્થિત્વા સ્વધર્મત અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ પૂજ્યા શ્રવણાદિભી. એનો વિચાર કરો. ભગવદ આજ્ઞા થઈ છે એ અનુસાર કરો. એવું અહીંયા મહાપ્રભુજી આપણને કહે છે. લોકના જેવી જો આપણી સ્થિતિ હોત, અપંગ હોત, મૂંગા બેરા હોત, હાથ પગ વગરના હોત તો શું થાત? હમણાં એક વિડીયો મેં જોયો ને, મને બહુ આજ શ્લોક વાંચતો હતો ને આ વિડીયો મને આવ્યો, બહુ રોમાંચ, આમ હૃદય ગદગદ થયું. તમે પણ એને જુઓ કે 20 વર્ષની જે છોકરી છે કાવ્યા, એને આ જે કોણ છે ભાઈ લાંબા વાળવાળા શાસ્ત્રીજી અનિરુદ્ધાચાર્યજી, એ બેયનો સંવાદ જુઓ તમે કે 20 વર્ષની છોકરી, બે હાથ નથી, પગની બે પગ ફેલ, છતાંય એટલી પ્રસન્ન છે. એ ભગવાન ઉપર દોષારોપણ નથી કરતી. જો હું તમને સ્ક્રીન શેર કરીને, મને આવડે તો હું તમને બતાડું. જુઓ, આ શ્લોક સમજવા માટે આ વિડીયો તમે જોશો ને તો બહુ રોમાંચ થશે. जन्म से ભાઈ સંભળાય છે બધાને? દેખાય છે? અવાજ નથી આવતો. એમ નહીં, દેખાય છે? હા દેખાય છે પણ અવાજ નથી આવતો. એ તો મેં અહીંથી સ્ટોપ કર્યો છે. હવે સાંભળો. कितने साल की हैं आप? 20. तो आपने कुछ पढ़ाई भी की है? સંભળાય છે ને? નથી આવતો. ट्राई किया बहुत નથી આવતો. જો આ જુઓ ને તો આપણને આપણા દેહની કિંમત થાય કે બે હાથ નથી કાવ્યાને, 20 વર્ષની છોકરી છે. અનિરુદ્ધાચાર્ય એને પૂછે છે, હે હવે એ 20 વર્ષની કાવ્યા જુઓ, હાથ છે જ નહીં બિચારીને, બે હાથ છે જ નહીં, એને પગ છાવે ને કામ નથી કરતા. એવી પરિસ્થિતિમાં એમ ખુશ છે, ભગવાન પ્રત્યે એને કોઈ દોષારોપણ નથી. આપણને થોડુંક દુઃખ આવી જાય કે થોડુંક આપણા જીવનમાં કંઈક થઈ જાય તો આપણે ઠાકોરજીને દોષારોપણ આપીએ કે મારા જીવનમાં આવું કેમ થયું, મારી આવી કામનાઓ કેમ પૂરી નથી થઈ, વગેરે વગેરે. ઘણી બધી આપણા જીવનમાં આપણી આર્ગ્યુમેન્ટ હોય. ભલે આપણે ઠાકોરજીને કહેતા ન હોય પણ મનમાં આપણને એવા વિચાર આવતા હોય, થઈ જતું હોય, સ્વાભાવિક વાત છે, જીવ સ્વભાવથી દુષ્ટ છે. પણ આવાની હાલત જુઓ ને ભાઈ,
તો આપણને પ્રભુએ જે આપ્યું છે ને એની કિંમત થાય. સમજાણું ને? એટલે થોડું હે ઇન્સ્પિરેશન મળે એવું. હા ઇન્સ્પિરેશન મળે એવું. બરાબર. એટલે આવી પરિસ્થિતિ આપણે જોઈએ બીજાની, કે આવા વિકલાંગ જોઈએ, એવી શાળાઓમાં તમે જઈને જુઓ વિકલાંગ, અહીંયા મંગલમૂર્તિ છે વિકલાંગ ટ્રસ્ટ, એવી શાળાઓમાં તમે જુઓ તો આપણને પ્રભુએ જે આપ્યું છે ને એની બહુ થેન્ક્સફુલનો ભાવ આપણને પ્રભુ પ્રત્યે થાય કે ઓહો, આના કરતાં તો આપણે સારી રીતે આપણે જીવન જીવી શકીએ છીએ, બધી ઇન્દ્રિયો આપણી સાંગોપાંગ છે. એટલે થોડું આવો પણ જોવું જોઈએ તો આપણને આ વાત સમજાય કે લોક વચ્ચે સ્થિતિ મેં શાયદ કિમ સ્યાદિતિ વિચારે, આવી લોકની જેવી સ્થિતિ હોત તો શું થાત, શું આપણું જીવનની આપણી સાર્થકતા રહે તેમ. સમજાણું ને? મારા એક મિત્ર વૈષ્ણવ છે, એના બધા છોકરાઓને મૂંગાની બહેરાની શાળામાં લઈ જાય, આવા વિકલાંગ જે ટ્રસ્ટ છે ત્યાં લઈ જાય, તો એને ખબર પડે કે ભાઈ કેવું જીવન લોકો જીવે છે, કેવી પરિસ્થિતિમાં જીવે છે. બચ્ચાઓને એ સમજ આવે. એટલે થોડું આને ઉપર ધ્યાન આપણે રાખીએ ને તો આ શ્લોક આપણને સમજમાં આવશે કે લોક વચ્ચે સ્થિતિ મેં સ્યાદ કિમ સ્યાદિતિ વિચારે, આવી લોકના જેવી આપણી સ્થિતિ હોત તો શું થાત. એના કરતાં પ્રભુએ આપણને કેટલી ઉત્તમ દરજ્જો આપ્યો છે કે જે કોઈને ન આપે, કે જે મોટા મોટા દેવતાઓ પણ એ પ્રભુની સેવા માટે લાલાયિત છે. એટલે મહાપ્રભુજી આપણા અંતઃકરણને જગાવતા આજ્ઞા કરે છે. એવી લોક વચ્ચે સ્થિતિ મેં સ્યાદ કિમ સ્યાદિતિ વિચારે, અશક્ય હરિરેવાસ્તી મોહમ માગા કથંચન. આગળ કહે છે મોહમ માગા કથંચનમમાં પુરુષોત્તમજી. હવે માનો આ પ્રમાણે તત્પર થઈને ભગવત સેવામાં જોડાઈ જઈએ અને તો પણ પ્રતિબંધ આવી જાય ભાઈ, ગૃહસ્થાશ્રમમાં રહી રહ્યા છે, કંઈક ને કંઈક પ્રતિબંધો આવે આપણા જીવનમાં, તો ઉપાય આચાર્ય ચરણો બતાવે છે. એનો ઉપાય મહાપ્રભુ બતાવે છે કે અશક્ય હરિરેવાસ્તી સર્વમાશ્રય તો ભવે. આપણા જીવનમાં કંઈક ને કંઈક એવી પતઝડ આવી જાય, ધૂપ છાવ આવતા જ રહે, બધાના જીવનમાં આવતા રહે. 84-252 ભગવદીઓના જીવનમાં પણ એવું દુઃખ વગેરે, એવી પરિસ્થિતિ, એવી ભય વગેરે તમે જુઓ આવેલા જ છે ને. મ્લેચ્છોનું આક્રમણ છે, ત્યાંના જે નવાબો હતા એ લૂંટી લેતા, ચોરી કરાવતા, પૈસા પડાવી લેતા વગેરે વગેરે, કેટલા બધા પ્રતિબંધો હતા ત્યારે. અત્યારની એના કરતાં તો બહુ સારી પરિસ્થિતિ છે આપણી. જે આપણા મહાપ્રભુજી ગુસાઈજી વખતે જે વૈષ્ણવોની પરિસ્થિતિ હતી એના કરતાં તો કેટલી 100 ગણી સારી પરિસ્થિતિ આપણી છે. એટલે કહે છે કે ભાઈ એવા નાના મોટા પ્રતિબંધ આવી જાય, નાની મોટી આપણી ઈચ્છાઓ પૂર્ણ ન થાય, નાના મોટા કંઈ દુઃખ આવી જાય, જે કંઈ બી છે એવી બધી પરિસ્થિતિમાં અશક્ય હરિરેવાસ્તી સર્વમાં આશ્રય તો ભવે. મહાપ્રભુના શબ્દો જુઓ, અશક્ય હરિરેવાસ્તી ઇત્યાદિ શબ્દોથી બતાવી રહ્યા છે. આપ શ્રી આજ્ઞા કરી રહ્યા છે કે જો ઉપર કહેલી પદ્ધતિ અનુસાર ભગવત સેવા કરવી અશક્ય લાગતી હોય તો જાણી લો કે સ્મરણ કરવાવાળાના બધા પાપોને દૂર કરવાવાળા, જે સ્મરણ કરે છે, જે ભગવાનનો શરણાગત છે, એવા જે ભક્તોના બધા અઘને, બધા પાપને દૂર કરવાવાળા હરિ છે. એવા પાપોને દૂર કરી દેવાવાળા ભગવાન હરિ જ છે. અને ભગવાને પોતે જ સ્વમુખે ભગવદ્ ગીતામાં આજ્ઞા કરી છે. 18મો અધ્યાય 66મો શ્લોક, સમસ્ત ધર્મોને છોડીને મારી શરણમાં આવી જા, હું તારા બધા પાપોને દૂર કરીશ, તારા બધા અઘને, બધા પ્રતિબંધોને દૂર કરીશ, તું મા શુચ, એની ચિંતા ન કર. સર્વધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. આ વાક્ય અનુસાર એમને
શરણાગત થયેલા જીવના તેઓ સમસ્ત પાપ નષ્ટ કરી દેશે ભગવાન. આ એમણે કહ્યું જ છે. એથી તેઓ આપણા રક્ષક છે. આ વાતનો વિચાર કરો કે પ્રભુ બધી પરિસ્થિતિમાં આપણું રક્ષણ કરશે જ. સત્ય સંકલ્પ છે, આપણું અન્યથા થવા નહીં દે. બધી પરિસ્થિતિમાં ભક્તનું અન્યથા ક્યારેય પ્રભુ નહીં થવા દે. પ્રભુ એના રક્ષક છે, પ્રભુ સત્ય સંકલ્પ છે. એ વાતનો વિચાર કર, એવું આપણા અંતઃકરણને પ્રબોધ કરવું જોઈએ. કથંચન અશક્ય હરિરેવાસથી મોહમ માગા કથંચન. કથંચન શબ્દથી આચાર્ય ચરણોનું તાત્પર્ય એ છે કે કોઈ પણ વ્યક્તિના કહ્યા અનુસાર અથવા તો ન કહેવા પર, અર્થાત એની દેખાદેખી અથવા તો ભવિષ્યમાં થવાવાળા કોઈ પણ પ્રકારના મોહમાં ન ફસાવું. મોહમ માગા કથંચન, મોહ ન કરે. બધી પરિસ્થિતિમાં પ્રભુનું શરણ ગ્રહણ કર, પણ મોહ ન પામ. એવો મુગ્ધ ન થઈ જા, મોહમાં ન ફસાવ. અર્થાત હવે મારું શું થશે, હવે મારું કોણ, આવા જે વાક્યો છે એ તો જે પ્રભુના શરણાગત ન હોય એવા લોકો બોલે. આપણે તો આપણા સ્વામી છે આપણી સાથે કે તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાએ સ્વાત્મયોગેન સો અયમ મે વ્રત આહિત. કે જે નિસાધન ફલાત્મા ભગવાન આપણા ઘરમાં બિરાજે છે, આપણે એના આશ્રિત છીએ, તો આપણે શા માટે મોહ પામીએ? સમજો. એટલે મોહમ માગા કથંચન, તું મોહ ન પામ ખોટો આવો કે હવે મારું શું થશે, મારું કોણ, ને એવી મૂર્ખતાપૂર્ણ ઉદ્વેગ ન કરવો જોઈએ. આ પ્રમાણે ભગવાનની શરણાગતિની ભાવના કરવાથી સમસ્ત ઉદ્વેગનું નિવારણ થઈ જશે, સમસ્ત પ્રતિબંધ દૂર થઈ જશે, સમસ્ત દુઃખ વગેરે જે છે એમાંથી ઉપાય આપણને પ્રભુ શોધી આપશે. અને આપણું સેવાનો નિર્વાહ, આપણી ભક્તિનો નિર્વાહ સારી રીતે સંપન્ન થઈ શકશે. એટલે ઉદ્વેગનું નિવારણ થઈને ભગવત કૃપા અભિવ્યક્ત થાય છે. આવું અહીંયા અર્થ તાત્પર્ય છે કે ભાઈ તું મોહ ન પામ. તારી પહેલાંની સ્થિતિનો વિચાર કર. લોકના જેવી આપણી સ્થિતિ હોત તો શું થાત આપણા જીવનમાં? આપણે આ પ્રવાહી જીવની જેમ આહાર, નિંદ્રા, ભય, મૈથુનમાં ડૂબેલા હોત જન્મો જન્મ. એનો વિચાર કરો કે પ્રભુએ આપણને આશ્રયનું દાન કર્યું, સેવાનું આપણને કૃપા કરીને આપણી સેવા લે છે. આ કેટલી ઊંચી વાત છે, કેટલો ઊંચો દરજ્જો આપણને મહાપ્રભુજીએ, ઠાકોરજીએ આપ્યો છે. બાકી આપણે ચાંડાલી જેવા જ હોત, અપવિત્ર પ્રવાહી જીવ જેવા હોત આપણું જીવન. એટલે અહીંયા કહે છે કે ભાઈ લોક વચ્ચે સ્થિતિ મેં શાયદ કિમ સ્યાદિતિ વિચારે. આ લોકના જેવી આપણી જો સ્થિતિ હોત તો શું થાત? આપણા જીવનની સાર્થકતા શું થાત? એટલે અશક્ય હરિરેવાસથી સર્વમ અશક્ય હરિરેવાસથી મોહમ માગા કથંચન. અશક્ય બધી પરિસ્થિતિઓમાં તો મોહ ન પામતા હરિનું શરણ ગ્રહણ કરવું જોઈએ. એવું રહસ્ય અહીંયા આપણને પુરુષોત્તમજીએ, મહાપ્રભુજીએ જે સમજાવ્યું છે અને પુરુષોત્તમજીએ આપણને ટીકામાં સમજાવ્યું છે. આમાં કોઈનો કંઈ પ્રશ્ન હોય તો પૂછો. આપણો સમય થવા આવ્યો છે. બોલો, કોઈને કઈ પ્રશ્ન છે? અશક્ય પરિસ્થિતિમાં મોહની પામવાનું એટલે શું મતલબ? હા, અશક્ય હરિરેવાસથી મોહમ માગા કથંચન, એટલે મોહ ન પામ. એટલે બધી પરિસ્થિતિમાં અહીંયા કહ્યું ને કે હવે મારું શું થશે, એવો આપણને મોહ થઈ જતો હોય ને ઘણી વખત કે હવે મારું કોણ, હવે મારું શું થશે, આવું જે આપણો વિચાર છે ને એ આપણો મોહ છે. એટલે પ્રભુના આશ્રયનો વિચાર કરવો જોઈએ. અશક્ય પરિસ્થિતિમાં પણ હરિની શરણ ભાવના કરવી. હા, પ્રભુ સર્વ સમર્થ હોય. એક વખત એમને બોલી લેવા દો તો અમને સમજ પડે. તો સારા સારા મોહ પામી જાય છે. જેમ જળ ભરતજીને મોહ થઈ ગયો હરણમાં, થઈ ગયો. અજામિલને મોહ થઈ ગયો સ્ત્રીઓમાં, આખું જીવન બગાડી નાખ્યું. જે આખા રાજ્યનો ત્યાગ કરીને ગયા અને હરણના બચ્ચામાં આસક્ત થઈ ગયા, આખું જીવન 3 જન્મો બગડી ગયા. થયું ને મોહમ માગા કથંચન.
અજામિલના પ્રસંગ જુઓ, એવા કેટલાયના પ્રસંગ તમે જુઓ કે મોહના કારણે એનું જીવન નો મેન ગોલ ચૂકાઈ ગયો. એટલે અશક્ય પરિસ્થિતિમાં એવો મોહ ન પામવું જોઈએ કે હવે મારું શું થશે, ને બીજા કોઈ જે પદાર્થો છે એમાં આપણે એટલા બધા મોહ ન પામી જાય કે આપણો મેન ગોલ ચૂકાઈ જાય. જેમ હમણાં આપણે ષોડશ ગ્રંથ પરિચયમાં જોયું કે જેટલા બી ભગવત સેવા સિવાયના જે કંઈ બી ભૌતિક કે આધ્યાત્મિક ફલ હોય, પ્રયોજન હોય કે કર્તવ્ય હોય, એના પ્રત્યે અધિક આકર્ષણ ઉત્પન્ન ન થવું, એ જો થઈ રહ્યું છે તો એ મોહ છે આપણો. એટલે અહીંયા મોહમ માગા કથન છે ને કહ્યું છે કે ભાઈ બીજા બધા બાબતોમાં મોહ ન પામ, કે હવે અમને તો ગુરુની આજ્ઞા ક્યાં છે સેવા કરવાની. આ એક જાતનો મોહ છે. સમજો ભાઈ, ગુરુ મહાપ્રભુજી છે, બ્રહ્મ સંબંધ લેતી વખતે બધી આજ્ઞા મળી ગઈ છે. હવે આધુનિક ગુરુ આજ્ઞા ન આપતા હોય તો એ તમારો મોહ છે. મહાપ્રભુજી આજ્ઞા આપે છે, ઠાકોરજી આજ્ઞા આપે છે કે સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. તો હવે આજ્ઞાનો તમે શા માટે એટલું બધું પ્રાયોરિટી આપો છો આધુનિક મહારાજોની આજ્ઞાની? ઠાકોરજીને મહાપ્રભુજી ખુદ આજ્ઞા આપી રહ્યા છે, જે માર્ગના પ્રવર્તક છે. તો આવો મોહ બધાને થઈ ગયો છે અત્યારે. આજ્ઞાનો મોહ થઈ ગયો બધાને, 3 ચૂલાનો મોહ થઈ ગયો, રાગ ભોગ શિંગારનો મોહ થઈ ગયો, આટલું હશે તો જ સેવા થાયનો મોહ થઈ ગયો, 3 બેડ હોલ કિચન કે 4 બેડ હોલ કિચન હોય તો જ સેવા થાય એનો મોહ થઈ ગયો. કેટલા મોહને આપણે પાડી રહ્યા છીએ, અને એ મોહના કારણે આપણે ભગવત સેવા પરાયણ નથી થતા. તો એવો મોહ ન કર ભાઈ, આવા મોહમાં ન આવ અને ભગવત સેવા પરાયણ થઈ જા. લોક વચ્ચે સ્થિતિ થઈ જશે, નહીંતર આપણી લોકના જેવી જ આપણી સ્થિતિ થઈ જશે જો આપણે પ્રભુના શરણાગત ન હોઈએ, પ્રભુની સેવા પરાયણ ન હોઈએ. તો છે ને કે હવે છોકરી સાસરે જાય પછી અમે સેવા કરશું, પછી શું થશે? પછી તો વૃદ્ધાવસ્થા આવી જશે, પછી શું થશે? જન્મ સબ બાત મેં બીત ગયો, 25 વર્ષ ખેલો લરકાઈ, પીછે કામ અને મોહ રહ્યો. 25 વર્ષ તો બાળપણમાં વહી ગયા, પછી યુવા અવસ્થા આવી તો કામ અને મોહ રહ્યો. બધું કેરિયર કરવામાં, ધન સંપત્તિ એકઠી કરવામાં રહ્યા. એમાં ભગવત સેવાનો ટાઈમ કઈ રહ્યો? લરિકા બહુ કહ્યો નહીં માને, બૂઢો છઠજુ ભયો, અને પછી યમને ખેંચ લ્યો. આમાં સેવા કઈ સમય રહેશે? તો આ બધો મોહ છે આપણો. આપણે એવા મોહના કારણે જ ભગવત સેવામાં પરાયણ નથી થતા. એટલા આપણે મુગ્ધ છીએ સંસારમાં. એટલે મહાપ્રભુજી કહે છે કે ભાઈ અશક્ય હરિરેવાસ્તી મોહમ માગા કથન છે. અશક્ય વગેરે બધી પરિસ્થિતિઓમાં પ્રભુની શરણાગતિ દ્રઢ રાખવી જોઈએ, પ્રભુની સેવા પરાયણ થઈને રહેવું જોઈએ, પણ મોહ ન પામવું જોઈએ કે હવે મારું શું થશે, કે તુને મોકું જીવાય. આ મોહ જ હતો, તુને મોકું જીવાય. આવો મોહ ન પામ. પ્રભુના સ્વરૂપનો વિચાર કરો કે જે પરબ્રહ્મ છે, જે નિર્દોષ પૂર્ણ ગુણ છે, જે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિત છે, એની આપણે શરણે ગયા છીએ, એની આપણે સેવા કરી રહ્યા છીએ. તો હવે આપણને મોહ પામવાની શું આવશ્યકતા કે બીજે અન્યમાં આપણી જે આસક્તિ છે ભગવત સેવા કરતાં પણ વિશેષ છે, જેને આપણે મેન ગોલ કરીને બેઠા છીએ. કે એટલે જ અહીંયા ષોડશ ગ્રંથ પરિચયમાં આ વાક્યને હું ફરીથી વાંચું છું કે શ્રી મહાપ્રભુજી સઘળા પુષ્ટિ જીવના અંતઃકરણને સંબોધિત અને પ્રબોધિત કરવા ઈચ્છે છે કે જેઓમાં ભગવાનની સેવા સિવાય કોઈ આધ્યાત્મિક, કોઈ આધિદૈવિક ફલમાં આકર્ષણ હોય, કોઈ પ્રયોજનમાં હજી આપણને આકર્ષણ હોય, કોઈ કર્તવ્ય પ્રત્યે આપણું આકર્ષણ હોય, અધિક આકર્ષણ ઉત્પન્ન થઈ શકે છે. આ મોહ છે. સમજાણું? તો એટલે મહાપ્રભુજી કહે છે મોહમ માગા કથન છે. અને આપણાથી જે હીન યોની છે, આપણાથી જે હીન લોકો છે, જે વિકલાંગ છે, જે આંધળા છે, બેરા છે, આ બધાને જુઓ તો આપણને પ્રભુએ જે આ ઇન્દ્રિયો આપીને એની કિંમત થશે.
એટલે મહાપ્રભુજી કહે કે લોક વચ્ચે સ્થિતિ રમેશ યાદ કિમ સ્યાદિતિ વિચારે અશક્ય હરિરે વાસ્તી મોહમ માગા કથન છે. થોડુંક જુઓ, રોડ ઉપર ઊભા થઈને ફૂટપાથ ઉપર સુવાવાળા લોકોને જુઓ, પછી વિચારો, આ શ્લોક વિચારો કે લોક વચ્ચે સ્થિતિ રમેશ યાદ કિમ સ્યાદિતિ વિચારે. આના જેવી આપણી સ્થિતિ હોત તો શું થાત? તો ભગવત સેવા કરી શકત? હમણાં આજે કાવ્યા હતી 20 વર્ષની, નથી હાથ નથી પગ, એને જુઓ તમે, 2 વખત જુઓ કે આના જેવી સ્થિતિ હોત તો શું ભગવત સેવા કરી શકત? વિચારો. એ રહસ્ય મહાપ્રભુજી આપણને ડિગ્નિટી અપાવે છે કે આપણને જે પ્રભુએ આપ્યું છે એ બહુ ઊંચો દરજ્જો આપ્યો છે. આપણને જે ઇન્દ્રિયો આપી છે, આપણને જે પ્રભુએ શરણાગતિનું દાન કર્યું છે, પ્રભુએ આપણા સમર્પણનો સ્વીકાર કર્યો છે, પ્રભુ આપણી સેવા લઈ રહ્યા છે, કેટલો ઊંચો દરજ્જો છે. છતાંય આપણે દોષારોપણ તો ભગવાન ઉપર જ કરીએ બધી બાબતોમાં. એનું નામ જીવ, એનું નામ જીવ સ્વભાવ તો દુષ્ટ. એટલે મહાપ્રભુજીને અંતઃકરણ પ્રબોધ કરવું પડે. આપણા અંતઃકરણને પ્રબોધ કરો, ભગવાનના સ્વરૂપનો વિચાર કરો, જીવના સ્વરૂપનો વિચાર કરો, ચાંડાલીનો વિચાર કરો, આપણી લોક વચ્ચે સ્થિતિ હોત તો એનો વિચાર કરો, આપણે અસમર્પિતને સંસારના જેવી આપણી ગતિ હોત તો એનો વિચાર કરો. તો આપણને સમજમાં આવશે કે પ્રભુ કેટલા કૃપાળુ છે, પ્રભુએ આપણી ઉપર કેટલી કૃપા કરી છે, કેટલો આપણને ઉચ્ચ સ્ટેજ ઉપર આપણને પહોંચાડ્યા છે આપણા ઠાકોરજીએ. તો આપણને દોષ નહીં સ્ફુરે, નહીંતર વાતની વાતમાં આપણને ઠાકોરજીના દોષ દેખાશે, દોષારોપણ થશે. એ મહાપ્રભુજી હા, અપનો દોષ વિચાર સખીરી ઊંસો કછું ન કહીએ, સુર શ્યામ સો કછું ન કહીએ, જૈસે રાખે ऐसे રહીએ, કૃપા તો લાલન ચૂકી છે. તો આશ્રયનું પદ બોલી આપણે સમાપન કરીએ. આજે સમય થોડો વધારે થઈ ગયો. સમાપનમાં હું શ્લોક દ્વારા સમાપન કરું છું. પુષ્ટિ માર્ગીય સર્વજ્ઞ કરુણા રસ સુપૂરિત શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રીમદાચાર્ય ચરણમ શરણમ સર્વદેહિનામ અશેષ દોષ દહનમ મસ્તકે રાજતા મમ. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.